અને ઇટ વોઝ અ બોલ્ડ ડિસિઝન. તો અને બન્યું પણ એવું જ કે પ્રદેશ અધ્યક્ષ કે સીએમ તો ન બન્યા, પણ ઉલટાનું એ સીટથી પણ એમને થોડી વધુ અડચણો ફેસ કરવી પડી અને એક બે લિટિગેશન્સ આવ્યા અને થોડા તકલીફમાં આવ્યા. તો ત્યારે બહુ પ્રેશર બની ગયું હતું કે ભાઈ આ બધી વસ્તુઓ કઈ રીતના થઈ, તમને ખબર હતી તો આપણે આનો કંઈક રસ્તો કાઢી શકાય ને, હવે આનું શું કરવું, કંઈક ને કંઈક રીતના બહાર લાવી આપો. બહુ મોટી જવાબદારી છે આ ખભા છે ને એ બહુ ભારરૂપ થઈ જાય જ્યારે આપની પર આટલી મોટી જવાબદારી આવે. કે જ્યોતિષ એક વ્યવસાય કે એક ફિલ્ડ તરીકે લીધું હતું, પણ એવી એક ક્ષણ તો આવી હશે. જ્યોતિષના 8 અંગને ઇન્ટરકનેક્ટ કરીને એક સફળ જ્યોતિષના મુકામ ઉપર આગળ વધી રહેલો એક દીકરો. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આહાર, નિદ્રા, ભય, મૈથુન એ બધી વસ્તુ પુરુષ કે કોઈ પણ મનુષ્ય અને પશુમાં સમાન છે. તો મને એવું ક્યાંય લાગતું નથી કે હું આગળની જનરેશનથી થોડું પછાત અનુભવું છું કે હું લોકો સાથે ભળી મળી નથી શકતો. સુધી મારો 101% સફળતાનો રેશિયો છે. અયોધ્યાનું મુહૂર્ત આગળ એક વખત 2023 અરાઉન્ડ ફેલ થયેલું છે વન્સ. અને બહુ ઇન્ટરનલી કહું તો બહુ પ્રેશર હતું કે તમે રામનવમીનું મુહૂર્ત આપો, કે ખોટા મુહૂર્તના કારણે મુહૂર્ત આપનાર ને મુહૂર્ત કરનાર બંને હેરાન થતા હોય છે. એક છે 22 ઓગસ્ટ સુધીની અંદર સ્ટ્રોંગલી એક કાઉન્ટર ઓપરેશન જેવું, બરાબર. એના પછીથી લઈને જે યોગો ચાલુ થશે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મિડ ત્યાં સુધીની અંદર ભારતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના જેટલા બી રાજ્યો વગેરે છે એની અંદર રાજકીય મોટા ફેરફારો, પદ સત્તાના પરિવર્તન વગેરેના ફેરફારો દેખવા મળશે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે આપનું આજના આ એપિસોડમાં. આજનો આ એપિસોડ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ એ એક રોલર કોસ્ટર રહેવાનો છે. આજના એપિસોડમાં આપણા જે ગેસ્ટ છે તેમને કોઈ ઇન્ટ્રોડક્શનની એટલે કે ઓળખાણની જરૂર નથી, તેમનું નામ જ કાફી છે. 22 વર્ષની નાની ઉંમરે રામ મંદિરનું મુહૂર્ત હોય કે પછી ડોનાલ્ડ ટ્રમ્પની જીતનું સચોટ અને એક્યુરેટ પ્રિડિક્શન હોય. આવો આજના આપણા ગેસ્ટના મગજમાં ઊંડાણથી ઉતરીએ. શું એન્જિનિયરિંગ છે એમના મગજમાં? આટલી નાની વયે આટલું મોટું નામ કરનાર તેમના જ્ઞાન વિશે તો જો પોડકાસ્ટ કરવા બેસીએ તો એક નહીં પરંતુ અનેકો સિરીઝ ઓછી પડે એવા વિશ્વભાઈને આજે આપણે નજીકથી ઓળખીએ. નમસ્કાર વિશ્વભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું રખેવાળ પ્લસના આજના એપિસોડમાં. સૌથી પહેલાં આપણે આપના પરિચયથી ચાલુ કરીએ. મારે આજના સમયમાં કોઈને એમ કહેવું હોય કે વિશ્વવરા કોણ છે તો હું એને શું કહી શકું? ચોક્કસપણે એવું કહી શકાય કે ઇનફોર્મલ એજ્યુકેશન એટલે કે ગુરુકુલમ પરંપરાની અંદર અભ્યાસ કરીને 12 વર્ષનો એક ઊંડો અભ્યાસ કરીને આ સમયમાં આવીને જ્યોતિષના 8 અંગને ઇન્ટરકનેક્ટ કરીને એક સફળ જ્યોતિષના મુકામ ઉપર આગળ વધી રહેલો એક દીકરો, બાળક. જેમ તમે કીધું એમ કે ફોર્મલ એજ્યુકેશન છોડીને ગુરુકુળ, તો કેમ ગુરુકુળ અને કેમ ફોર્મલ એજ્યુકેશન નહીં? આજની જનરેશન એવી છે, આજના મા બાપ પણ એવા છે કે ના, છોકરું 50,000ની ફીવાળી સ્કૂલમાં ભણતું હોય તો મા બાપ જ્ઞાનને આજે ફીથી તોલવા માંડ્યા છે કે ના ભાઈ, ₹1,00,000વાળી જ્યાં ફી મળે છે ત્યાં મારા બાળકને વધારે નોલેજ મળશે. તો કેમ ગુરુકુલમ અને કેમ ફોર્મલ એજ્યુકેશન નહીં? ગુરુકુલમ એના માટેના છે ને મુખ્ય 3 કારણો વિચારી શકાય. ગુરુકુલમ પરંપરા જે છે એ સૌથી પહેલાં તો ગુરુને લક્ષ્યમાં રાખીને ભણાવાતું એક વિદ્યા કેન્દ્ર છે. બીજી વસ્તુ, જે વિદ્યાર્થીને લક્ષ્યમાં રાખીને એને જેની અંદર જેટલું પોટેન્શિયલ છે, જેની અંદર જેટલી ક્ષમતા છે, એને કઈ રીતના વધુ ઉજાગર કરી શકાય એને લક્ષ્યમાં રાખીને બનાવાતું એક વિદ્યા કેન્દ્ર છે. અને ત્રીજી વસ્તુ, ગુરુ અને વિદ્યાર્થી પછી આપના સંસ્કાર અને આગળના જીવનની આપણી મુખ્ય કેળવણી એને ધ્યાનમાં રાખીને ભણાવતું વિદ્યા કેન્દ્ર છે. બહારના આજના મોડર્ન એજ્યુકેશનમાં દેખીએ તો દરેક બાળક એક સાથે એક જ સમાન એજ્યુકેશન ભણે છે, કારણ કે તે ઉંમર સાથે ચાલતું એજ્યુકેશન છે. કે આજે 15 વર્ષનો દીકરો છે કે દીકરી છે કે એ એક જ સાથે એક 80 લોકો કે 100 લોકો એક જ બેન્ચમાં કે એક જ વર્ગમાં હશે અને ભણશે. હવે એની અંદર ઘણા બધા એવા હશે કે જે એકદમ તેજસ્વી હશે, તો એને આખું વર્ષ એક જ સિલેબસ ઉપર ચાલવું બહુ અઘરું પડતું હશે, કારણ કે એક સાથે કદાચ 2 કે 3 કમ્પ્લીટ કરી શકતા હશે. જે મીડિયમ છે એ તેની સાથે એડજસ્ટ કરીને ચાલે છે. અને જે નથી કેચઅપ કરી શકતા, કે જે બાબતની અંદર આપણે કહી શકાય કે વીક છે, પુઅર છે, તો એ ઢસડાશે બિચારા અને માંડ સિલેબસ પૂરો કરશે ને એક્ઝામ આપીને છૂટા થશે. જ્યારે ગુરુકુલમની જે પદ્ધતિ છે એ સૌથી પહેલો પોઈન્ટ જ એ છે કે કુંડલી દેખીને એડમિશન અપાય છે. અચ્છા.
ત્યાં કુંડલી દેખીને જ પ્રવેશ અપાય છે. સૌથી પહેલો મુદ્દો એ આપનું પોટેન્શિયલ એક એની અંદર ડાયવર્સિફાય થઈ ગયું. ત્યારબાદ જે બાળક જે પણ ઉંમરનો કેમ ના હોય પણ એની સ્કિલ, એની ક્ષમતા, એની બુદ્ધિશક્તિ, એની ધારણા શક્તિ જે પ્રમાણેની હશે એ પ્રમાણે એની બેચ અને વર્ગ સેટ કરવામાં આવશે. એક ગણિત ઉદાહરણ તરીકે 11 વર્ષની ઉંમરનો છે પણ ગણિતની અંદર એકદમ શાર્પ છે તો 14-15 વર્ષના દીકરાઓ પાસે બી ભણતો હશે. અને લેંગ્વેજમાં પુઅર છે તો એના કરતાં 2 બેચ નીચામાં પણ સાથે ભણતો હશે. પણ જ્યારે અલ્ટિમેટ એનું એજ્યુકેશન પૂરું થશે ત્યારે બધા વિષયોમાં પારંગત થઈને બહાર આવશે. બીજી વસ્તુ, ગુરુને લક્ષ્યમાં રાખીને ભણાવે છે કારણ કે કમ્પ્લીટ નિઃશુલ્ક છે, કોઈ ચાર્જ નથી. યથાશક્તિ તમે તે ડોનેટ કરીને કરી શકો છો. અને ગુરુકુલમ છે, ગુરુઓ ત્યાં ભણાવવા આવે છે. દેશ વિદેશમાંથી સારામાં સારા સિલેક્ટેડ ગુરુ ફેકલ્ટીઝ ત્યાં ભણાવવા આવે અને બાળકને તૈયાર કરે, એ ગુરુકુલમ છે. અને ત્રીજી વસ્તુ સ્કિલ, સંસ્કાર અને કેળવણી. ત્યાં જે જીવન ઉપયોગી લક્ષ્ય સાથે અને જીવન ઉપયોગી વિદ્યાઓ અને કળાઓ ભણાવવામાં આવે છે. રાજા ઋષભદેવે, પ્રભુ ઋષભદેવે જે 64-72 કળાઓ બતાવી હતી, એ 64-72 કળાઓ પુરુષ માટેની અને સ્ત્રીઓ માટેની જે જીવન ઉપયોગી છે તે ત્યાં ભણાવવામાં આવે છે. કોઈ સેન થીટા, કોસ થીટા, આલ્ફા, બીટા કે જે એકચ્યુઅલી જીવનમાં ઉપયોગી નથી આવતું એ વસ્તુ ભણાવવામાં નથી આવતી. જે જીવન ઉપયોગી થાય, જીવનને ઓર સુધારમય બનાવી શકે એ જ ભણાવવામાં આવે છે. કારણ કે અમે એક પંક્તિ ત્યાં ખૂબ સરસ રીતના ભણ્યા છીએ કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતદ પશુભી નરાણમ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. આહાર, નિદ્રા, ભય, મૈથુન એ બધી વસ્તુ પુરુષ કે કોઈ પણ મનુષ્ય અને પશુમાં સમાન છે. રાઈટ. ખાલી ધર્મ જ એક એવી વિશેષ ભેદરેખા છે જે બંનેને અલગ પાડે છે. તે ધર્મને મુખ્ય કળા રાખીને ત્યાં ભણાવવામાં આવે છે. અને એ જો મૂળ રોપવામાં આવે તો બાળક એ ગુરુકુલ શિક્ષા અંતર્ગત ભણીને ખૂબ આગળ વધતો હોય છે. તો જેમ તમે કહ્યું કે ધર્મને લક્ષ્યમાં રાખવામાં આવે છે ગુરુકુલમમાં ભણવા માટે, ગુરુ એ સૌથી મોટું ફેક્ટર છે. તો એ સિવાય જે આપણે સબ્જેક્ટ જોઈએ છીએ, કઈ ટાઈપના સબ્જેક્ટ્સ હોય છે ગુરુકુલમમાં? ગુરુકુલમાં તમામ પ્રકારના સબ્જેક્ટ છે. એટલે એવું નથી કે ખાલી પ્રાચીન વિદ્યા કળા છે. આજનું જે ગણિત છે, જે ઇતિહાસ છે, જે ભૂગોળ છે, સાયન્સ છે, કમ્પ્યુટર છે વગેરે જેટલી પણ જીવન ઉપયોગી કે જે યુગાનુકૂળ વિષયો કહેવાય એ પણ બધા ત્યાં ભણાવવામાં આવે છે. હું આપને મારી વાત કરું તો હું તો જ્યારે 7 વર્ષનો હતો ને ત્યારે ગુરુકુલમમાં મારો પ્રવેશ થયો હતો. અને ઇટ વોઝ અ બોલ્ડ ડિસિઝન કારણ કે એની પહેલાં હું મોન્ટેસરીમાં હતો. અચ્છા. યસ. અને અમદાવાદમાં રેન્કર આવ્યો હતો, 97% અરાઉન્ડ આવ્યું હતું. અને એ સમયે મમ્મી પપ્પાને ખ્યાલ આવ્યો કે આટલું જો તેજસ્વી બાળક હોય તો પછી એને કેમ આ ઘેંટા બકરા સાથેના એ જ ગાડેરિયા પ્રવાહમાં ભણાવવું, કંઈક અલગ કરવું જોઈએ. કારણ કે સ્કિલ સૌથી વધુ મેટર કરે છે. તો એ કેલિબરને વધુ શાર્પ કરવા માટે કરીને ગુરુકુલમની અંદર પ્રવેશ થયો અને મેં ટોટલ 12 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. આજે હું બહાર આવ્યો છું તો મને એવું ક્યાંય લાગતું નથી કે હું આગળની જનરેશનથી થોડું પછાત અનુભવું છું કે હું લોકો સાથે ભળી મળી નથી શકતો. ઉલટાનું આપણે એમના કરતાં કદાચ 2 સ્ટેપ અહેડ અને 2 સ્ટેપ બેટર વર્ક કરી શકીએ છીએ. કારણ કે ત્યાં હોસ્ટેલ છે, રેસિડેન્શિયલ છે, એટલે ત્યાં બી એક અલગ જ તમારું એક ઘડવાનું થાય. અને સેકન્ડરી બધી વિદ્યાઓ, કળાઓ ત્યાં શીખવાડવામાં આવે છે. એટલે એના કારણે પણ આપણું માઇન્ડ એકદમ શાર્પ થઈ જાય. બધી લેંગ્વેજીસ પણ આવી જાય છે, મેથેમેટિક્સ પણ આવી જાય છે, ધાર્મિક પણ આવી જાય છે. એ સિવાય જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુથી લઈને કાવ્ય, અલગ અલગ સંગીત એટલે ગાયન, વાદન, નૃત્ય, તમામ પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી જાય છે. ફિઝિકલ એક્ટિવિટીમાં રોપ મલખમ, પોલ મલખમ, ઘોડે સવારીથી લઈને અનેક કળાઓ, ન્યાય, વેદાંત વગેરે અનેક વિદ્યાઓ, કળાઓ બધું મર્જ થઈને ત્યાં શીખવાડવામાં આવે છે. અને જે બાળકની જે કેપેસિટી, જે ક્ષમતા, જેમાં નિપુણતા મેળવી શકે એ વસ્તુ એને વધુ પીરસવામાં આવે. એટલે અત્યારના પેરેન્ટ્સ જે, અત્યારના વાલીઓ જે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં જોતા હોય છે એ આપણા ત્યાં મૂળ શિક્ષામાં આવે છે. કારણ કે જે એકચ્યુઅલી હમણાં જેને શીખીને બહાર આવશે ને એ એને જીવન ઉપયોગી કદાચ એટલું નહીં બને. એવું ના કહી શકીએ કે સાવ પણ નહીં બને, પણ એટલું નહીં બને જેટલું એને બાકીની એક્ટિવિટીઝ જો સાથે સાથે શીખવાડવામાં આવે અને જે વિષયમાં એની સૌથી વધુ રુચિ હોય. હાલ કેવું છે કે તમે 10th કમ્પ્લીટ કરો પછી તમારી પાસે ઓપ્શન્સ હોય છે. ત્યાં ફ્રોમ ધ ફર્સ્ટ ડે તમારી પાસે ઓપ્શન્સ હોય છે કે તમે સિલેક્ટ કરો અને આગળ વધો. સાથે સાથે બીજી જે જરૂરી એક્ટિવિટી છે એ વિદ્યાઓ, કળાઓ તો ભણવાની જ, પણ આની અંદર તમે સંપૂર્ણ નિપુણતા મેળવો. એના માટેના બહારથી પંડિતજીઓ અને ગુરુજીઓ પણ ભણાવવા આવે. ત્યાં સવારે 4 વાગ્યાથી દિનચર્યા શરૂ થઈ જાય અને રાતના 9 વાગે તો ક્લોઝ. એટલે બ્રહ્મ મુહૂર્તથી જે શરૂ થાય અને રાતના સમય એટલે સંધ્યા સમય તો અભ્યાસ પૂરો હોય, સાંજના સમય બસ લાઇટ એક્ટિવિટીઝ હોય. અને બધું વાપરવાનું, ત્યાં જમવાનું બધું ઓર્ગેનિક ફૂડ. ત્યાં જ ગીરની ગાયો છે એનું જ પંચગવ્ય મળે વાપરવામાં, બધું ઓર્ગેનિક ફાર્મિંગવાળું વાપરવાનું. માટીનું મેદાન હોય, લીપણવાળું મકાન, વચ્ચે લીમડાનું ઝાડ અને એ ચૂલા ઉપરની રસોઈ.
એ જે સાત્વિક ત્યાં જે સ્ટડી થાય છે ને, સાત્વિક અધ્યયન, સાત્વિક લાઈફસ્ટાઈલ, અને એનો જે રિઝલ્ટ નીકળે છે ને એકદમ ટ્રેમેન્ડસ નીકળે છે. અંકલ આંટીને લગભગ 7 વર્ષે જ ખબર પડી ગઈ હતી કે આ હીરો છે અને એને તરાશવાનો, એને પોલિશ કરવાની છે. તો કદાચ ચોક્કસપણે એમ તો નહીં. પણ એ સમય આવું એક મોડલ મળવું, એમને આવું સૂઝવું, અને એ સમય તો એમ કહી શકે કે આખા ઘરનો નહીં, આખા સમાજ પરિવારનો વિરોધ હતો 100%. કે આ બાજુ આટલી ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને આવી રીતના કઈ રીતના. અને એમાં કદાચ હું એવું માનું છું કે ટિયર 2 કે ટિયર 3 સિટીમાં હોય તો થોડું ઇઝી બને, પણ ટિયર 1 સિટી અમદાવાદ જેવા સિટીમાં હોય જ્યાં આટલી મોટી મોટી સ્કૂલ્સ હોય અને ત્યાં મોકલવું એ બહુ મોટી વાત છે. બહુ મોટી. અને એના કરતાં બી વધુ કેવું છે કે ત્યાં કોઈ સ્ટાન્ડર્ડ નથી, કોઈ ડિગ્રી નથી, કોઈ પેલું કે ને કોઈ છે જ નહીં એવી ગ્રેજ્યુએશન વગેરે. એના પછી આ વસ્તુ કરવી અને એક સફળતાપૂર્વક બહાર આવવું એ બહુ મોટી વાત. એ સમય અંધારામાં તીર મારવા જેવું લાગતું હતું. પણ આજે વસ્તુ પણ બહુ કેલ્ક્યુલેટેડ રિસ્ક હતો એવું કહી શકાય. એક્ઝેક્ટલી. પણ તો એ 7 વર્ષે તમે પ્રવેશ કર્યો અને લગભગ 2.5 વર્ષમાં, એટલે તમે 9.5 વર્ષના થયા ત્યાં સુધી સિદ્ધહેમ શબ્દાનું શાસન, જે લોકોને એક સાથે એક સિંગલ સેન્ટેન્સમાં બોલતા તતફફ થઈ જાય, અને એના સિવાય 10,000 શ્લોકો આપે મોઢે કર્યા. તો એના વિશે કંઈક મને જણાવો કે એ કરવા માટે પણ એક ખાસ કેલિબર જોઈતું, કેમ કે રટ્ટો મારવો એક અલગ વસ્તુ છે, પણ આટલું બધું ગોખવું અને આટલું બધું એકદમ શાર્પલી કરવું એ આખી એક અલગ વસ્તુ છે. એના માટેની પણ આમ જઈએ ને તો ગુરુકુલમાં જ્યારે એડમિશન થયું ને ત્યારથી જ જે સંચાલક જે છે ઉત્તમભાઈ, એમણે પારખી લીધું હતું કે આ વ્યક્તિને કે આ બાળકને જો સંસ્કૃતની અંદર એની અંદર પણ જેમાં મેધાશક્તિ મીન્સ રટણ કરવું, મોઢે કરવું, ગ્રાસ્પ કરવાની શક્તિ પાવરફુલ હોય, એમાં એને એન્ટર કરાવશું તો એ વધુમાં વધુ ઓછા સમયની અંદર આઉટપુટ આપી શકશે. એટલે એ કેલ્ક્યુલેશન સાથે મને ત્યારથી જ સંસ્કૃતના અભ્યાસ ચાલુ કરાવી દીધા હતા. અને એ પાછળ જતાં કેટલા બેનિફિટમાં આવ્યા એ પણ હું આપને જણાવું કે કેટલા બેનિફિશિયલ બન્યા. એ શરૂઆતથી જ સંસ્કૃત જ્યારે શરૂ કરાવી દીધું તો સંસ્કૃતના વ્યાકરણ એટલે જે સિદ્ધહેમચંદ્ર શબ્દાનું શાસનમ, જે એનું ગ્રામર જે કહેવાય મેઇન મેન્યુસ્ક્રિપ્ટ્સ, એનો અભ્યાસ ચાલુ કરાવ્યો. અને સાથે સાથે સંસ્કૃતના જે શ્લોકો, સ્ટાન્ઝાસ, એ પણ બધા મોઢે કરાવવાના ચાલુ કરાવ્યા. તો 9.5 વર્ષની ઉંમરમાં એ આખું સિદ્ધહેમચંદ્ર શબ્દાનું શાસન, વ્યાકરણ મૂળથી અને 10,000 શ્લોકો, અને એ સિવાય જે જરૂરી વિદ્યાઓ કળા હોય તો એ તો ખરી જ, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. એ સમયે કાશી, વારાણસી, મથુરા બધે પૂછાવ્યું હતું કે આ ઉંમરમાં આ વ્યાકરણ કરનાર કોઈ છે? તો પાછળના ઘણા વર્ષોના ઇતિહાસમાં કદાચ આવી રીતની સિદ્ધિ એ ક્યાંય નથી. એના 2-3 કારણ ગણી શકાય. એક ત્યાંના સંચાલકે એટલે જે ત્યાંના ગૃહપતિ કહેવાય, ગુરુજી, એમણે પારખીને એ જ વિષય પકડાવ્યો અને એના માટે મહેનત ચાલુ કરાવી. બીજી વસ્તુ કે આપણું પોતાનું પણ એક ડેડિકેશન હોય કે આપણે કંઈક ને કંઈક કરવું છે, સરસ આગળ વધવું છે એ હોય. અને ત્રીજી વસ્તુ કે આપણને એવું સરસ એન્વાયરમેન્ટ મળ્યું હોય, સમજો ઘર તરફથી, સંકુલ તરફથી, પરિવાર તરફથી, કે એક પુણ્યોદય ગણો કે બધી વસ્તુઓનો ટ્રાયો સરસ બન્યો, પાર પડી ગયો, સરસ પડી ગયું, પણ એક સિદ્ધિ બની ગઈ. અને એ જ્યોતિષ ની અંદર જે આગળ વધવાનું થયું એની અંદર મુખ્ય જે કારણભૂત રહ્યું હોય તો એ પણ સંસ્કૃત છે. કારણ કે સંસ્કૃતનું આખું ગ્રામર સરસ કંઠસ્થ થઈ ગયું. અને જ્યોતિષના બધા જ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકૃતમાં જ છે. એટલે મૂળ જે જ્યોતિષ, હાલ જે ચાલે છે જ્યોતિષ, એ એકચ્યુઅલ જ્યોતિષ ન કહી શકાય, કારણ કે એ પરંપરાગત આવતી વિદ્યા નથી. એ યુટ્યુબનું એજ્યુકેશન છે, ઓનલાઈન મોડર્ન એજ્યુકેશન છે, કે ક્યાંકથી ક્યાંક નાના મોટા કોર્સ કરેલું છે. એક જે ગુરુ પરંપરાથી આવેલું, એક ગ્રંથની પરંપરાથી આમનાયથી આવેલું જે જ્યોતિષ હોય એ બધું ગ્રંથોમાં સમાયેલું છે. અને સંસ્કૃત ને પ્રાકૃતમાં જ છે. એને ડીકોડ કરવા માટે કરીને તમારે કમ્પલસરી એ લેંગ્વેજની અંદર પારંગતતા હાસિલ કરવી પડે. એ જ એક નાની ઉંમરમાં થઈ ગઈ તો જ્યોતિષને માણવાનો અને એની અંદર બી એન્ટ્રી કરીને ટોચ સુધી પહોંચવાનો લાભો બહુ સરસ મળી ગયો. પ્રાય 250 વર્ષે તમે એક આવું બાળક થયા છો, તો એની રિસ્પોન્સિબિલિટી લાગે છે ક્યારેક કે ના આ જવાબદારી છે મારા ખભે? બહુ મોટી જવાબદારી છે. આ ખભા છે ને એ બહુ ભારરૂપ થઈ જાય જ્યારે આપની પર આટલી મોટી જવાબદારી આવે. કોઈ ટેસ્ટિમોનિયલ્સથી નહીં, પણ એક વિદ્યાથી અને એક એવા સ્ટેજ અને એક સફળતાના દોરથી કે જે પાછળના કેટલાય વર્ષોમાં આટલું પ્રોપર કોઈ નથી કરી શક્યું. અને એ બી ગુરુકુલમ શિક્ષા અંતર્ગત તૈયાર થઈને કરવું. અને એના કરતાં બી આગળ કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી અને નાની વય છે. એટલે એ બધી વસ્તુઓ જે ભેગી થાય ને તો એ આપણને સફળતાનો કેફ કે નશો ન આપવો જોઈએ. ઉલટાનું એ આપણી ઉપર એ ભાર વધારે છે, આપણી ઉપર એ રિસ્પોન્સિબિલિટી વધારે છે કે તમે આ ધુરાને આગળ કેટલી વહન કરી શકો છો, કેટલી હજી લોકો સુધી પહોંચાડી શકો છો.
તો જ્યોતિષીને આપે કારકિર્દી તરીકે પસંદ કર્યું, રાઈટ. તે દરમિયાન કે તેના પછી કોઈ કઠિનાઈઓ આવી હોય મોટી કે યાર કઈ જગ્યાએ આવીને અટવાઈ ગયો હું, આ તો નહોતું વિચાર્યું કે આટલું ડિફિકલ્ટ હશે, રાઈટ. એવું કંઈ થયું ખરી? એના માટે બી વાત કરીએ ને તો કેવું છે કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ ટેક્સટાઇલનું છે, બરાબર છે. તો ટેક્સટાઇલ બેકગ્રાઉન્ડથી આવી અને ગુરુકુલમાં સ્ટડી થયું, ઇન્ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ, નો ડિગ્રી, નો ગ્રેજ્યુએશન. અને એના પછી જ્યારે જ્યોતિષની અંદર આટલા આગળ વધવાનું થયું અને સ્ટેપ બાય સ્ટેપ બધા પડાવો કમ્પ્લીટ કરતા ગયા, પછી જ્યારે બહાર આવવાનું થયું ત્યારે 2 ઓપ્શન ઊભા હતા કે શેમાં આગળ વધીએ. નિપુણતા જ્યોતિષની અંદર ખૂબ સરસ લીધેલી છે, પણ આ બાજુ કદાચ જ્યોતિષને હું એઝ એન ઓક્યુપેશન પરસ્યુ કરીશ તો કદાચ એટલો આપણને આઉટબસ્ટ મળશે કે નહીં, એક એ પ્રશ્ન કાંઈ મનમાં રહેતો હતો, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નથી. અને ઓન ધી અધર એન્ડ થોડું આમ સબકોન્શિયસ માઇન્ડમાં એક એવો પણ વિચાર રહેતો હતો કે આજકાલ જે જ્યોતિષનું વાતાવરણ બન્યું છે ને એ થોડું અંધશ્રદ્ધાનું પણ વધુ બન્યું છે. અને સાથે સાથે તમે જ્યોતિષી બનો એટલે પેલું એક કહેવાય ને કે એક પંડિત ને શાસ્ત્રી ને વેદીઓ ને ચોટીઓ ને એક આવી એક એની બની ગઈ સ્ટીરિયોટાઇપ બની ગઈ. એક્ઝેક્ટલી. એટલે એ વસ્તુ બી બહુ માઇન્ડમાં હેમર કરતી હતી, શું કરી કરીને એમ. પણ એકદમ એટ ઓફ સડન કોરોના આવ્યું, ગુરુકુલ બંધ થયું, આવ્યા એટલે એકદમ સાચું કહું તો પહેલું 1-1.5 વર્ષ તો ટેક્સટાઇલમાં બી જંપલાયું જ છે કે એક વખત ચલો એની અંદર બી ટ્રાય કરીએ. પણ જે કહી શકાય ને કે આ વિષયની અંદર જે માસ્ટરી મેળવી હતી, કે જે આપણો સમય, કે જે રીતની આ ફિલ્ડે મને બહુ ખેંચ્યો, જ્યોતિષે મને છે ને બહુ આકર્ષિત કર્યો કે ભાઈ તું આના માટે જ બન્યો છે, તું આને જ એઝ એન ઓક્યુપેશન રાખ અને આમાં જ આગળ વધ. એટલે આ બધી ભ્રમણાઓને તોડીને ટેક્સટાઇલ માર્કેટને પણ સાઈડ કરીને પ્રોપર પ્રોફેશનલી એક વખત આ જ્યોતિષની અંદર એન્ટ્રી કરી. કઠિનાઈ તો બહુ આવી, કારણ કે બેકગ્રાઉન્ડમાં પણ કોઈ નહોતું, રનિંગની અંદર પણ એના માટેની બહુ બધી મીથ હતી, અને એનું ફ્યુચર હતું કે નહોતું એવું હતું પ્રોપર. જે રીતના ટેક્સટાઇલમાં દેખ્યું એ પ્રમાણે કદાચ આમાં મળે કે ન મળે વગેરે વગેરે બહુ બધા પ્રશ્નો મગજમાં ફરતા હતા. પણ એક વખત જંપલાયું, કઠિનાઈ ઘણી બધી આવી, લોકોના બી બેકલેશિસ ફેસ કરવા પડ્યા શરૂઆતના સમયમાં. પણ આજે જે દોર દેખી રહ્યા છે વિધિન 2-3 યર્સની અંદર, તો એક એકદમ એક્સ્ટ્રીમ પીક છે. એની સફળતાને તો હું બહુ આનંદથી અનુભવું છું. પણ યસ, કઠિનાઈ બહુ બધી આવી, ફ્રોમ ધ સ્ટડી ટુ જ્યારે આની અંદર એન્ટર કર્યું ત્યાં સુધી બધે. પણ જેમ તમે કીધું એમ જવાબદારીઓ હેઠળ ખભા આવે, બહુ બધા આવે. જ્યારે આટલું આપણે અભ્યાસ કર્યો હોય ને એના પછી તમે ફિલ્ડને છોડી દો તો એ વસ્તુ એ બહુ આમ અયોગ્ય લાગે કે કઈ રીતના. અને ન્યાય ન મળ્યો કે હવે આપણું સમય, આપણી શક્તિ, આપણા સંસાધન, આપણા પાછળ લોકોની લાગેલી આશાઓ બધા ઉપર પાણી ફરી જાય. છતાં પણ એક વખતનો મનમાં સાથે કરિયરનો પણ ડર ઊભો હોય કે આમાં આપણે આગળ વધશું તો પ્રોપર આપણને આમ કહેવાય ને કે આઉટપુટ મળશે કે નહીં. પણ એ બધી કઠિનાઈને ફેસ કરતા ધીરે ધીરે એક સફળતાની સીડી ચડી ગયા. તો આનંદ છે. ફરી એકવાર આપના પરિચયમાં ઉતરીએ. હવે આપને ભલે આપ સ્વીકારો કે નહીં પણ પ્રોડિજી તરીકેનું એક ટાઇટલ મળી ગયું છે. સતત મોટા લોકોના નેટવર્કમાં રહેવું અને એવા લોકો સાથે મળવું જે આપણી એજ કરતાં તો ડબલ, પણ આપણા એક્સપિરિયન્સ કરતાં પણ ડબલ કે ટ્રિપલ હોય છે. તો એવા લોકો વચ્ચે જ્યારે આપણે આગળ વધીએ છીએ અને પછી આપણે જ્યારે પાછળ ફરીને જોઈએ છીએ કે જ્યોતિષ એક વ્યવસાય કે એક ફિલ્ડ તરીકે લીધું હતું, પણ એવી એક ક્ષણ તો આવી હશે ને કે યાર આ હવે ખાલી વ્યવસાય નથી, હવે આ મારું અસ્તિત્વ બની ગયું છે. એના વિશે જણાવો. આ વસ્તુ પણ આપણે એકદમ સાચી કીધી. આવું પણ એક સમય આવ્યો કે જ્યારે આને એક્સપોઝર ધીરે ધીરે મળતું હતું ત્યારે એવું લાગતું હતું કે આપણી એજ બહુ નાની છે, એક્સપિરિયન્સ અનુભવ પણ બહુ હજી ટૂંકો છે, પરંતુ દેવગુરુની કૃપાએ જ્ઞાન ખૂબ છે. પણ એને હવે એનકેશ કઈ રીતના કરી શકાય, યુટિલાઇઝ કઈ રીતના કરી શકાય, એના બધા વે ધીરે ધીરે બનતા હતા. તો જ્યારે આવી મોટી કોઈ પણ હસ્તીઓને કે દરેક ક્ષેત્રની અંદર નિપુણતા મેળવેલી કોઈ પણ એવી વ્યક્તિઓને, કોઈ પણ એવા HNI ક્લાયન્ટ્સને મળવાનું થાય અને એને કન્સલ્ટિંગ કરવાનું થાય, એટલે મળવાનું એટલે આપણે એને સલાહકાર તરીકે મળવાનું છે. એ આપણા માટે બહુ મોટી એક ભૂમિકા ભજવે છે. ખાલી હાય હલો ને શુભેચ્છા મુલાકાત નથી. એ આપણને બોલાવે છે શું કામ? કે એક સલાહ લેવા માટે કે તમે જ્યોતિષના આધારે અમને શું કરવું, શું ન કરવું, ક્યારે કરવું, કઈ રીતના કરવું, આવી સલાહ આપો. અને જે આપે કીધું એવી રીતના કે જે એજમાં, એક્સપિરિયન્સમાં, હોદ્દામાં, બધી રીતના આપણાથી કદાચ કેટલા અંશે આગળ હશે, પરંતુ જ્યારે એક ભૂમિકા સાથે આપણે મળીએ ને ત્યારે એ જ્ઞાન એ આપનું બોલે. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. ભલે એ જ નાની હોય પણ આ જ્ઞાન અને આ પદ એની ગરિમા સૌથી વધુ છે. અને આ જ્યારે જે વ્યક્તિ મળે એનાથી આપણો અનુભવ પણ બહુ જ વધે. જ્યાં ન પહોંચે
કવિ, ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. હમ. એ અનુભવી પાસેનું પણ જે તમને અનુભવ મળે એ પણ આપના જ્ઞાનની અંદર, આપણા પોતાના એક્સપિરિયન્સની અંદર છે ને બહુ મલ્ટિપ્લિકેશન કરતું હોય છે. એટલે આવા વ્યક્તિઓને મળવામાં શરૂઆતમાં બહુ નર્વસનેસ લાગતી હતી કે કઈ રીતના બધું હેન્ડલ કરીશું. પણ હવે એક એવો સ્ટેજ આવી ગયો કે બધા સાથે મળવા કરવાનું, એમને કન્સલ્ટ કરવાની, કોઈ પણ ગાઈડલાઇન્સ આપવાની હોય, કોઈ પણ વ્યક્તિને એ પ્રમાણેની ભૂમિકાની અંદર આગળ વધારવાના હોય તો એક સહજ થઈ ગયું છે, એ ભૂમિકાના કારણે, ગરિમાના કારણે. પણ છતાં બી ક્યારેક એવું તો થતું હશે ને કે આજે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ, જેવી રીતે કે અંબાણીસ પાસે ગયા તમે, કે અદાણીસ પાસે ગયા, કે મોદી સાહેબને મળવાનું થયું, કે ટ્રમ્પ ફેમિલીને મળવાનું થયું. આ તો જે મોટા મોટા નામ છે એ મહિલા મેં લીધા છે. પણ ત્યાં જાઓ તો એવું પણ કદાચ ક્યાંક બન્યું કે આ 20-22 વર્ષનું બાળક છે, આને શું જ્ઞાન હશે, એવા ક્યાંય કંઈક એવું જોવા મળ્યું હોય એવું ખરી? આની અંદર પણ છે ને આને થોડું બાયફર્ગેટ કરીને તો બે રીતના થાય કે આમાં 95% જેટલા પણ લોકોને મળવાનું થાય, જેટલા પણ લોકોને મળવાનું થાય 95% એમાંથી એ લોકોએ આપણું પ્રોફાઇલ દેખીને, આપણું વર્ક દેખીને, આપણું રિઝલ્ટ દેખીને જ આપણને ઇન્વાઇટ કર્યા હોય છે એક કન્સલ્ટેશન માટે. એટલે એમાં એ પ્રશ્ન નથી આવતો હતો. પણ જે બાકીના 5-7% જે છે કે જેણે કોઈકે રેફરન્સ આપ્યો અને મળ્યા છે, કે એક વખત ટ્રાય કરવા માટે મળ્યા છે, એ વ્યક્તિને શરૂઆતના ધોરણે એવું સ્વાભાવિક છે, થવાનું જ છે. પરંતુ જ્યારે એ આપણું પ્રિડિક્શન, આપણું વર્ક અને આપણું રિઝલ્ટ દેખે તો ત્યારે આફરીને જ પોકારે છે. કારણ કે આજ સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મારો 101% સફળતાનો રેશિયો છે. એટલે આજ સુધી કોઈ વસ્તુમાં કે કોઈ બી કાર્યમાં કે કોઈ બી વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો હોય, ક્યારે પણ એમને એવી વસ્તુ નથી થઈ કે જેના કારણે કરીને એવું ફીલ થયું હોય કે યાર આ વસ્તુ આપણે ખોટી કરી, આ સ્ટેપ ખોટો દીધો, કે આમને ખોટા બોલાયા, કે એ વસ્તુ બહુ સહજતાથી અને એકદમ સચોટતાપૂર્વક પાર પડતી હોય છે. વિશ્વભાઈ, અમે રિસર્ચ કરતા હતા ને ત્યારે અમને એવું જાણવા મળ્યું કે જ્યોતિષના અષ્ટાંગ એટલે કે 8 અંગમાં આપ ખૂબ જ માહિર છો. હું એવું ઈચ્છું છું કે જનતાને એકદમ બેઝિક લેંગ્વેજ કહી શકાય એમાં આપણે 8 અંગ વિશે સમજાવીએ થોડું. ચોક્કસ. જ્યોતિષ એટલે એમ કહે ને કે જ્યોતિ અને ઈશ. જ્યોતિ એટલે પ્રકાશ, ઈશ એટલે ઈશ્વર, એટલે કે એક ઈશ્વરીય પ્રકાશ, એક માર્ગદર્શન, એક પાથ જે તમને આગળ શું કરવું એની ભૂમિકા આપે છે, એનો રસ્તો બતાવે છે, એ છે જ્યોતિષ. હવે જ્યોતિષ બહુ જ પ્રાચીન વિદ્યા છે. વન ટાઈપ ઓફ કહી શકાય ને તો એક બહુ જ પ્રાચીન એક સાયન્સ છે, એક મેથેમેટિક્સ ઉપર આધારિત એક કોસ્મિક એનર્જીનું સાયન્સ છે. હવે એને ટોટલ 8 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે આપણા ઋષિમુનિઓએ. મુહૂર્ત છે, કુંડલી છે, પ્રશ્ન કુંડલી, વાસ્તુ, શિલ્પ, હસ્તરેખા, અંકશાસ્ત્ર, સ્વર્ણશાસ્ત્ર, સ્વરોદય, મુંડન શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, ઉર્જા, ઘણા બધા એના પેટાભેદો વિગતથી 17-18 પેટાભેદો છે. મુખ્ય અષ્ટાંગ કહી શકાય કે જેની અંદર જ્યોતિષના તમામ વસ્તુઓ, તમામ નિમિત્ત આની અંદર ઇન્ટિગ્રેટ થતા હોય છે. હવે આજે આપણે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ વ્યક્તિનું કાર્ય કરીએ તો જ્યારે જ્યોતિષના 8 અંગ એની અંદર મળેલા હોય ને તો તમે બેસ્ટ કાર્ય કરી શકો છો. મારી જે મોનોપોલી કહી શકાય કે જે જ્ઞાન અર્જિત કર્યું એની જો કોઈ મુખ્ય યુએસપી કહી શકાય તો એ છે જ્યોતિષના 8 અંગ. મતલબ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ હેવ ઇન વન પ્લેટફોર્મ. એ વસ્તુ જે છે ને એ જ્યોતિષના 8 અંગ છે. હવે એ 8 અંગ જેવું તો ઉદાહરણ તરીકે કોઈ જગ્યા સમજીએ કે કોઈ વ્યક્તિને કોઈ જગ્યા લેવી છે તો સૌથી પહેલાં ઉર્જા ચેક કરીએ તો ત્યાં એ અંગ લાગ્યો. પછી કોના નામે લેવું તેની કુંડલી ચેક કરીએ તો આના નામે તમે પ્રોપર્ટી લઈ શકો છો, એના માટે એને બીજ મંત્ર આપીએ. કયા નંબરની લેવી તો ત્યાં અંકશાસ્ત્ર લાગ્યું. કયા મુહૂર્તે ખનન કરવું કે ઘડો મૂકો ત્યાં મુહૂર્ત લાગ્યું. કઈ રીતના બનાવવું તો ત્યાં વાસ્તુમાં વસ્તુ લાગ્યું. મંદિર કઈ રીતના મૂકવું ત્યાં શિલ્પ સ્થાપત લાગ્યું. કલર ક્યાં લેવા તો ત્યાં વર્ણશાસ્ત્ર લાગ્યું. આવી અનેક વસ્તુઓ કોઈ પણ કાર્ય કરવાની અંદર એ બધી વસ્તુઓ અંદર ઇન્ટિગ્રેટ થતી હોય છે. ઇવન મુંડન શાસ્ત્ર તો જમીનના ભાવ ક્યારે વધવાના છે ત્યારે જમીન લઈએ કે વેચીએ, એ બધા પણ પ્રિડિક્શન્સ મીન જ્યોતિષના 8 અંગને તમે જ્યારે સાથે લાવીને કોઈ વ્યક્તિને પીરસો તો એને એનો અનુભવ એનું રિઝલ્ટ એ 110% બહુ જ સરસ વેમાં અને ફેબ્યુલસ મળતું હોય છે. આ જે જ્યોતિષના 8 અંગ આજે શું બધા પાસે છૂટક હોય પણ સાથે હોવું એ વસ્તુ બહુ જ અઘરી છે. કારણ કે બધું સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોથી આવે છે ને એના માટે સાધના ને મહેનત. મને ખ્યાલ છે ભાઈ હું 8-9 કલાક એક બેઠકે ભણેલો છું. તો એ બધી વસ્તુઓ પણ આ પ્રોડક્શન ઊભું કરતી હોય છે. પણ આ જ્ઞાન બી જ્યારે તમે મેળવવાનું કર્યું હશે ત્યારે આપને પણ એવું હશે ને કે ના કોઈક એક વસ્તુ પકડીને હું એમાં પારંગત થઉં. 8 જ કઈ રીતે આપે પસંદ કરે?
આ પણ એક સમય આવો વિચાર આવ્યો જ હતો કે એક વખત એકની અંદર નિપુણ થઈએ. એ ડર એમ કે ભાઈ માસ્ટર ઓફ ઓલ જેક ઓફ નન તો નહીં બની જાય, આપણે બધું કરી દઈશું જ્યોતિષનાટ. પણ શરૂઆતમાં બી ભાઈ એવું થયું કે એક અંગ ઉપર બહુ આગળ વધ્યા, મુહૂર્ત ઉપર. પણ જ્યારે મુહૂર્તને એકદમ તૈયાર કરી દીધું, સરસ કરી દીધું, એના પછી જ્યારે એને નાના મોટા પાયે જ્યારે ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું ને, ત્યારે ખબર પડી કે આની અંદર તમે મુહૂર્તમાં બહુ જ માસ્ટર બની ગયા, પણ આજે એને ઓર પણ સચોટ લઈ જવા માટે કરીને આપની પાસે કુંડલીનું તો નોલેજ હોવું જ પડશે. વાસ્તુની અંદર તરત આગળ વધ્યા પછી એક પ્રશ્ન થયો કે આ 10 માળનું બિલ્ડિંગ છે, 101, 201, 301, 401, બધાનું સેમ સિવિલ સ્ટ્રક્ચર છે, સેમ વાસ્તુ છે, દરેક પોતાના ડિફરન્ટ ફળ મેળવે છે, કર્મો તો છે જ બધાના, એ વસ્તુ એક અલગ મુદ્દો છે. પણ કેમ? તો એ દરેકની કુંડલી, દરેકના મુહૂર્ત, દરેકની વાસ્તુ, દરેકના અંદરના વર્ણશાસ્ત્રની પ્લેસમેન્ટ્સ બધું બી બહુ મેટર કરતું હોય છે. શરૂઆતમાં આવી ઈચ્છા થઈ, પ્રયત્ન પણ કર્યો, પણ જ્યારે ખબર પડી કે આ બધું ઇન્ટરકનેક્ટેડ છે અને તમારે સચોટતા લાવવી હોય, સફળતા લાવવી હોય, તો તમારે ડેફિનેટલી આ 8 અંગને એક જ પ્લેટફોર્મ પર લાવવા પડે અને દરેકને જેટલો રસ જોઈએ એ પ્રમાણે ઉમેરીને તમે પીરસો તો એને પ્રોપર એનું જ્ઞાન અને રિઝલ્ટ મળે, પછી આવે ઉપર આગળ વધે. આજના સમયે સોશિયલ મીડિયા ઉપર જોઈએ કે ક્યાંય બી જોઈએ તો સોફ્ટવેર જનરેટેડ કુંડળીઓ થઈ ગઈ છે અને તમારે 1500 રૂપિયામાં તમે આખા જીવનનો રિપોર્ટ લઈ લો, તમારો 500 રૂપિયામાં તમને આખા જીવનની કુંડળીઓ આપી દે ને બધું ફ્યુચર પ્રિડિક્શન સાથે આપી દે. તો આ બધા વચ્ચે જ્યારે સોફ્ટવેર જનરેટેડ કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ઉપર ખાલી ને ખાલી જેવી રીતે કોર્સ સેલ થાય છે એવી રીતે આ પ્રોડક્ટ સેલ કરવાના જે માર્કેટર્સ કહેવાય, એમને જ્યોતિષ તો કેવું યોગ્ય વાત નથી, પણ આ જે માર્કેટર્સ છે એ વચ્ચે આપ શું એવું અલગ કરો છો કે આપની ડે ટુ ડે પ્રણાલી શું છે કે જ્યારે ક્લાયન્ટ આવે તો એને કઈ રીતે એને બ્રેકડાઉન કરવું અને ક્લાયન્ટના જે પ્રોબ્લેમ્સ છે અને પછી ત્યાંથી આગળ કઈ રીતે વધવું, એ બંને વચ્ચેનું ડિફરન્શિએશન ફેક્ટર શું ગણી શકાય કે પેલા લોકો પાસે આખું એ તમને આપી દે છે, પછી કોઈ કન્સલ્ટન્સી નથી એમાં. આપ એવું શું અલગ કરો છો કે ક્લાયન્ટ્સ વારંવાર આપની પાસે આવું પસંદ કરે? હું આપને અને વન લાઇનર એક આન્સર કહું, પછી એને વિસ્તાર ઉપર જઈએ કે સોફ્ટવેરને આપ છે ને 2 ટ્વિન્સની કુંડલી આપો, બરાબર છે, બંને સેમ બનાવશે અને તમે મારી પાસે લાવો તો હું બંનેનું ડિફરન્સિએશન સાથે એક ઇન્ડિવિજ્યુઅલ અને એક્યુરેટ પ્રિડિક્શન લઈ આપીશ. આ છે એક સોફ્ટવેર જનરેટેડ એલ્ગોરિધમ વર્કમાં અને આ છે પ્રાચીન ગ્રંથોની પ્રણાલીથી નીકળેલા શાસ્ત્રોના વર્કમાં. 100%. એવું નથી કે વસ્તુ ખોટી છે, આજે અમે પણ એનો ઉપયોગ કરીએ છીએ, પણ કયા લેવલ ઉપર કે આજે કુંડલીનો અભ્યાસ થઈ ગયા પછી એક રેફરન્સ PDF આપણે બનાવીએ કે જેના કારણે ફ્યુચરમાં આપણે સ્ટડી કરવું હોય કે એમને એ વસ્તુ બતાડવી હોય આપણને કે કોઈને પણ, તો એક PDF બનેલી હોય ફોર્મેટ એ કામમાં લાગે. કારણ કે આજે એટલા બધા વર્ષો જૂના પંચાંગોથી કુંડલી બનાવી એ શક્ય નથી હોતી. રિસેન્ટ 1.5-2 વર્ષનો હોય ને તો અમે એ પણ નથી વાપરતા, પંચાંગથી બનાવી દઈએ અને એટલી સરસ બની જાય. પણ આગળ પાછળના લોંગ જવા માટે કઈને સોફ્ટવેરનો યુઝ કરવો પડે. પણ એ કયા લેવલ ઉપર? કોપી પેસ્ટમાં નહીં, તમે તમારા કસ્ટમાઇઝેશન ઉપર આવી જાઓ. ખાલી રેફરન્સ પૂરતી ખાલી કુંડલીનો ચાર્ટ જે દેખવો હોય કે દશામાં દશા દેખવી હોય તો સોફ્ટવેરની PDFમાં તમને ને એમને બંનેને કામ લાગે એટલે આપણે મોકલી દઈએ. પણ અંદરનું જે પ્રેડિક્શન છે એ તો તમે જો તમારું પ્રોપર ટેલર્ડ અને કસ્ટમાઇઝડ આપશો તો જ એને એનું ફળ મળશે. બાકી કોપી પેસ્ટમાં તો આ કેવું છે, ન્યૂઝપેપર જેવું છે. કર્ક રાશિનું ફળાદેશ છે એ આજે છે 8 આવતા પછી મકર રાશિમાં આવી જશે અને બી ફળાદેશ કેવો, તમને ધન પ્રાપ્તિ થશે, નોકરીની અંદર સુધારો વધારો મળશે. હવે આપ મને એમ કહો કે એ કરોડો લોકોને એ સેમ રાશિ છે, એ કઈ રીતના એનું ફળ પામી શકશે? ધન પ્રાપ્તિ અને એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે. આજે હું તમને સિમ્પલ કહું, હું કહું કુંભ રાશિ છે, કુંભ રાશિની 7.5 ગણો કે કુંભ રાશિનો સારો સમય ગણો, તો કુંભ રાશિની અંદર ગૌતમભાઈ અદાણી પણ આવે તો એ ગૌતમભાઈ અદાણી કદાચ દિવસના લાખો કરોડો અબજો રૂપિયા કદાચ કમાતા હશે અને એ જ ગુલાબચંદ આજે પોછા મારીને એનું ગુજરાન ચલાવે છે. હવે તમે કહો કે કુંભ રાશિ સમાન છે તો કઈ રીતના આનો તાલમેલ કઈ રીતના બેસે? એક આ સિમ્પલ એક્ઝામ્પલ છે. એટલે કોઈ પણ AI કે સોફ્ટવેર કે એ બધી એલ્ગોરિધમ પદ્ધતિઓ કરતાં પ્રાચીન ગણિત છે ને એ સૌથી બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. સેકન્ડ પોઈન્ટ, અમે કઈ રીતના ડિફરન્સિએશન કરીએ છીએ કે આજે કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે એટલે પહેલું તો એક વસ્તુ ખ્યાલ હોય કે કંઈક ને કંઈક દુઃખ હશે. મોટા ને મોટા દુઃખ હોય, નાના ને નાના દુઃખ હોય. દુઃખ દરેક પાસે છે, સુખી કોઈ નથી. જે વૈરાગ્ય લઈ લે એ સુખી છે, બાકી કાંઈ સુખી નથી કોઈ. હવે એ દુઃખ આપણે સૌથી પહેલાં સમજવા પડે કે એના દુઃખ કયા છે. હું છે ને થોડું ટેકનિકલ આપને સમજાવું, થોડું જૈન શાસ્ત્ર સાથે પણ કનેક્ટેડ હશે જ કે આપણા શાસ્ત્રની અંદર કે આપણા પોતાના સમજણની અંદર છે ને 2 પ્રકારના કર્મો હોય ભાઈ. એક હોય નિકાચિત કર્મ, એક હોય અનિકાચિત કર્મ, રાઈટ? હવે જે નિકાચિત હોય એટલે જે ચીકણા કર્મ કહેવાય કે જે
એ ભોગવ્ય જ છૂટકો છે. યુ હેવ ટુ ફેસ. એનો કોઈ જ રસ્તો નથી, કાંઈ જ નહીં થાય. અને એક અનિકાચિત કર્મ કે જેની ઇન્ટેન્સિટી તમે મેન્યુપ્યુલેટ કરી શકો છો, એની તીવ્રતા તમે વધઘટ કરાવી શકો છો, એને આગળ પાછળ કરી શકો છો, કદાચ એને નેસ્તો નાબૂદ પણ કરી શકો છો. એ છે અનિકાચિત કર્મ કે જેને તમે થોડું રેમેડીઝ આપીને કે અમુક પદ્ધતિઓ કરાવીને એને તમે સોલ્વ કરી શકો છો. હવે બંનેમાં અમારી ભૂમિકા શું? હવે જ્યારે કુંડલી લઈએ હાથમાં તો સૌથી પહેલાં તો એ જ વસ્તુને સેગ્રીગેટ કરી કે ભાઈ નિકાચિત કર્મો કયા છે, મીન્સ એવા યોગો કયા છે. કારણ કે કર્મ અને નિમિત્ત એ બંને છે ને એક જ રથના બે પૈડા છે. એવી રીતના જ ચાલવાનું છે. તમે બંનેને અલગ અલગ કરીને ચાલશો તો ક્યારે પણ સાંધો નહીં ચડે. તમારે બંનેને ભેગું કરીને ચાલવું પડશે. તો જ્યારે એ દેખીએ તો જો નિકાચિત કર્મ હોય તો આપણે ખાલી આની વસ્તુનું પ્રિડિક્શન કહીએ ને કહીએ કે ભાઈ આ વસ્તુમાં સમાધિ રાખવાની છે, આ સમયને પસાર કરવાનો છે, સરસ પસાર થાય, વસ્તુ બગડે કે વકરે નહીં, કે ફેમિલીને કોઈ નુકસાન ન થાય, કે નજીકના પરિવારજનોને તકલીફ ન પડે, એના માટેની એક રેમેડી હોય. અને જે અનિકાચિત છે કે જેમાં આપણે સેગ્રીગેટ ખબર પડે કે ભાઈ આ વસ્તુમાં આ લાઈનમાં હમણાં આ ભાઈ સીએ બની રહ્યો છે પણ એને કહી કે ભાઈ તું એક કામ કર, આ છોડ, તું ડૉક્ટર બન, અથવા તો એ બુલિયનનું કામ કરી રહ્યો છે, સોનું ચાંદી કરે છે, હું કહું ભાઈ તું એ છોડ, એક કામ કર, આના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ફોકસ કર. આ વસ્તુ જે છે એ અનિકાચિતની ભૂમિકા છે કે જેમાં એ ડોરની પાછળ એક ખજાનો છે પણ એને નોક જ નથી કર્યો ક્યારેય. તો અમે એને ત્યાં ડાયવર્ટ કરીએ, એની રેમેડીઝ આપીએ, વસ્તુને પાર પાડી આપીએ. મેરેજ લેટ થતા હોય, ખબર પડે કે નિકાચિત જ છે કે ભાઈ હવે થવાનું જ નથી, બરાબર, તો એને એનો રસ્તો હોય કે જેથી એની સમાધિ રહે. પણ એવું પણ અપ્રિય ન બોલીએ. જો સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, એમ સાચું બોલવાનું ને પ્રિય બોલવાનું. સાચું પણ એવું નહીં બોલવાનું કે જે તૂટી પડે. અને બીજું હોય એક અનિકાચિતમાં કહે કે ભાઈ તમે આ રસ્તો કરો, આ રેમેડી કરો, માંગલિક છે, આ છે તે છે, આ સમય પસાર કરો, તમે આ મંત્ર કે આનો જાપ કરો કે આની વિધિ કરો કે વોટ એવર, તમારો આ સમય પસાર થઈ જશે, આ સમયમાં તમને આવું પાત્ર મળી જશે. આ સેગ્રીગેશન કરીએ તો પ્રોપર એને લાભ મળે. જ્યારે એઆઈનું કામ શું છે? સીધું પ્રિડિક્શન આપી દેવાનું, જેમાં વ્યક્તિને ઉપચાર ન મળે. બીજું એની અંદરના જે પેટાભેદ છે કે કેવું પાત્ર ક્યાંથી મળશે વગેરે વગેરે. ધંધો તો ખાલી કાપડ છે તો કાપડમાં બી હજારો પ્રકાર છે, લેડીઝનું, જેન્ટ્સનું, કિડ્સનું, મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, આઉટસોર્સ, બહુ બધા પ્રકાર છે. હવે એ બધામાં કઈ રીતના કરવું તો એ તમારું કુંડલીનું પ્રોપર ફળાદેશ એને અસર આપી શકે છે. જ્યોતિષ એ કેવળ વિજ્ઞાન નથી પણ એક ભાવનાત્મક ઉર્જા છે. અને જ્યારે આપ આટલા સમયથી જ્યોતિષ સાથે જોડાયેલા છો, લગભગ 20,000 કુંડલીઓનું આપે ડેટા કલેક્ટ કરી લીધો છે તમારા બ્રેનમાં, એવું કહી શકાય. તો ક્યારેક ક્યાંક એવું બન્યું હોય કે એનું ફળાદેશ આપતા કે એ માણસને રેમેડી આપતા ક્યારેક કંઈક પછતાવો થયો હોય? ના, પછતાવો તો નહીં, પણ એટલું ચોક્કસ પણ એક વખત ફેસ કર્યું છે કે શરૂઆતના ધોરણે કેવું હતું કે વ્યક્તિને દેખીને જ્યારે પ્રિડિક્શન કરતા ત્યારે એવું ઘણી બધી વખત ફીલ થતું કે આ વસ્તુ એમને નથી કહેવા દેવી, કે ડાયજેસ્ટ નહીં કરી શકે. સાચું હતું, એકદમ સારી ભાષામાં કીધું છતાં પણ એ ડાયજેસ્ટ નથી કરી શકે એમ. અને અમુક વખત એવું થયું છે કે આ વ્યક્તિને આ વસ્તુ ન કીધી, મેં મનમાં રાખી દીધી અને એ જ વસ્તુ પરિણમી. મેં કીધી હોત તો એ વસ્તુમાં એમને કંઈક માર્ગદર્શન મળ્યું હોત. શરૂઆતના ધોરણે બહુ બધું ફેસ થયું, કારણ કે આ વિજ્ઞાન છે. તમે કુંડલી લાવો કે હસ્તરેખા લાવો કે એનું કોઈ પણ ચાર્ટ લાવો, એનું આખું સ્કેનિંગ થઈ જાય, શું છે ને બધું તમને અંદર બહાર ખબર પડી જાય. હવે પછી આપની ટેકનિક ઉપર છે કે આપણે એને કઈ રીતના પીરસીએ. તો ઘણી બધી વખત એવા બેકલેશિસ પણ ફેસ થયા છે કે જેની અંદર આપણે પીરસવાની અંદર અથવા તો ઉતાવળ કરી દીધી હોય, અથવા તો પછી વ્યક્તિને જે રીતના પીરસવું હતું, જે ભાવથી જે રીતના કહેવું હતું એના કરતાં થોડું વધુ એગ્રેસિવ કહી દીધું છે. આ વસ્તુની અંદર તો આવું જ થશે, અને પછી પોતે બેર ન કરી શકે. અને ઘણી બધી વખત આપણે એમને સાચું કહેવાના પ્રયત્નમાં પણ હોઈએ, પરંતુ એને સાચું સમજવાની શક્તિ ના હોય, અથવા તો પછી આપણા એથિક્સથી બહાર જતું હોય. તો એ વસ્તુની અંદર પણ ઘણી બધી વખત એવું પસ્તાવો કહી શકાય કે શિખામણ કહી શકાય, એવું થયું છે. હું તમને 2-3 એક્ઝામ્પલથી એને સમજાવું ને તો 2-3 વર્ષ જેવું થયું હશે કદાચ. તો મારી પાસે એક ભાઈ આવ્યો હતો જેમને એમ કહે ને કે 1-2 કરોડની ખોવાની કેપેસિટી અને 4-5 કરોડ 6 કરોડ સુધીનો લોસ કરી દીધો સટ્ટામાં. કુંડલી મારી પાસે આવી. હવે દેખીને નોર્મલી આપણે આશ્વાસન આપીએ, પણ મેં કુંડલી દેખીને કીધું, મેં તો આની અંદર ભાઈને જોરદાર રાજયોગ છે. મેં એમને કીધું તમે એક કામ કરો, આ 4 મહિનાનો ગેપ લઈ લો, કંઈ ના કરો, ઘરે બેસો. એના પછીના 8 મહિના તમારી તાકાત હોય ને એટલો સટ્ટો કરી કાઢો.
તમને ઘોડા ઉપર સટ્ટો લગાડતા ના આવડે ને તો ઘોડા ઉપર બી લગાડતા શીખી જાઓ એ બી કરી કાઢો. દુનિયાના બધા વર્ટિકલ ખોલી કાઢો અને કરી કાઢો, પણ 9મા મહિનાથી સ્ટોપ કરી દેજો. નહીં ભાઈ, જેન્યુન 8 મહિના અંદર 10-12 કરોડ રૂપિયા કમાઈ બી લીધા છે, એટલું કરી દીધું. 9મા મહિને ટ્રાય કર્યો, અમુક લાખ રૂપિયા ગયા એટલે ભાઈ ખબર પડી ગઈ ભાઈ આપણા યુગો પૂરા થઈ ગયા, હવે પાછા બેક ટુ પેવેલિયન થઈ જઈએ. પણ એ સમયની અંદર ઘણી વખત અંદરથી એવું થયું કે આપણે એમને ઉગારી લીધો, પણ એક એથિક્સ વિરુદ્ધ આપણે એમને સટ્ટા કેમ શિખામણ આપી. અમુક વખત એવું બી થાય કે મેં બોમ્બે કન્સલ્ટ કર્યું હતું કે જે વ્યક્તિને જુહુમાં પોતાનું 12 માળનું મકાન હતું, રાઈટ, અને એક ફેઝ એવો આવ્યો, એક સમય એવો આવ્યો કે જ્યારે એ જ મકાન ઉપર ફર્સ્ટ ફ્લોર પર એમણે ભાડે રહેવું પડ્યું, રાઈટ, જ્યાં નીચે 10-12 કરોડની 15 કરોડની વેલ્યુએશનની ગાડી ઊભી હોય તો આજે એ પણ બધી જતી રહી, અને એમના પરિવારને ગુજરાન ચલાવવા માટે કરીને એકદમ સામાન્ય ટ્યુશન કે ખાખરા પાપડ કરીને ચલાવવું પડ્યું, એવો સમય આવી ગયો. હવે આવા વ્યક્તિને આપણે કુંડલી કે જેનું પોતાનું એમ્પાયર 1000-1500 કરોડનું હોય અને એના દીકરાના એક મિસ્ટેક 1 ડેની અંદર ક્રૂડ ઓઇલની અંદર 400-450 કરોડ રૂપિયાનું નુકસાન કરી કાઢ્યું અને આવું ફેસ કરવું પડ્યું, ત્યારે આપણને કુંડલી દેખીને એવી ઈચ્છા થાય કે આપણે જો એમને પહેલાં કીધું હોત, કે આપણે એમને પહેલાં કહી શક્યા હોત તો એ વસ્તુમાં બહુ ફરક પડે. એ સમયે આપણી પર બ્રેક લાગતી હોય તો આવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ બનેલા છે. પણ અલ્ટિમેટ ધીરે ધીરે શિખામણ થતાં સુધરતા જઈએ છીએ. આ કેવું છે, જ્યારે નીકળ્યા ને ત્યારે એક રો હતા, હવે ધીરે ધીરે ડાયમંડ બનવાની, પોલિશ થવાની એક સફર ઉપર છે, તો આગળ વધતા. પણ જેમ આપણે પહેલાં પણ કીધું કે નિકાચિત કર્મો, કદાચ એ સમયે એવું પણ બન્યું હોય, આપ તો બહુ ગ્રાઉન્ડ ટુ અર્થ છો એટલે એવું વિચારી લીધું કે ના ભાઈ મેં કદાચ પહેલાં ફળાદેશ આપ્યો હોત તો કદાચ એમની સિચ્યુએશન અલગ હોત. પણ કદાચ એવું હોય કે નિમિત્ત હોય, સંયોગ હોય, બધું જ હોય, પણ કર્મો બાંધવાના લખેલા જ હોય એટલે સૂઝ્યું નહીં ને કે આ વસ્તુ આપણે ન કરી શક્યા. કે બાકી તો 100% એ વસ્તુ કોઈ પણ અનહોની થવાની હોય, કોઈ બી વસ્તુ સારી ખરાબ બની હોય તો આપણે બધું પહેલેથી બહુ પ્રિસાઇઝ કહી શકીએ છીએ. પણ ક્યારેક સંયોગો, મેં કીધું નિકાચિત અનિકાચિત કર્મોના આધારે એવા રચાતા હોય કે જેના કારણે આપણા બી હાથ બંધાઈ જાય. ઘણી વખત એ વસ્તુ થવાની જ હોય, પણ એ વસ્તુને, એ વ્યક્તિને સમજવામાં એ ભૂલ થઈ જાય, એ વ્યક્તિને કહેવામાં ભૂલ થઈ જાય, અને પછી પરિણામ જે હતું એ જ પ્રમાણેનું આવીને વિનાશકાળે વિપરીત બુદ્ધિ એના જેવું ગણો. સમજાવો. અને એ કર્મ સત્તાની એક બળવત્તા ગણો કે બધી વસ્તુ એવી જ રીતના આવીને ઊભી રહે. એટલે ભગવાન કદાચ ભોળો હોય એ તમારી વાત માની લે, પણ કર્મ સત્તાને તો એ દરેક માટે એ સમાન છે, નિષ્ઠુર છે. આપણે જેમ વાત થઈ રાજ્યો, એ રીતે કાળ સર્પયોગ એ હમણાં બહુ જ પ્રચલિત, અને જ્યાં સોશિયલ મીડિયા ખોલો ત્યાં તમારે કાળ સર્પયોગ ને તમારે કાળ સર્પયોગ. પણ આ બંને એક સૌથી પોઝિટિવ અને એક સૌથી નેગેટિવ યોગ કુંડળીમાં ગણાતા હોય છે. તો એવા સમય દરમિયાન પણ ઘણા લોકોનું એવું કહેવાય છે કે નસીબ જ ખરાબ છે, કે ગમે તેટલો મોટો રાજયોગ હોય પણ એ નસીબ જ કમનસીબી જેવી હોય એમની કે એ રાજયોગનું પણ કંઈ લેખે ના લાગે. તો એ સમયમાં માણસે શું કરવું જોઈએ, અથવા એવા લોકોએ શું રેમેડી કરવી જોઈએ? એના માટે પણ આપણે વિચારીએ તો 2-3 અલગ અલગ પદ્ધતિથી વિચારી શકીએ, જે અમે પણ હમણાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કે ઘણી બધી વખત કુંડલી આવે તો એમ એકદમ સિમ્પલ હોય કે કુંડલીને રાજયોગ હોય જ, પણ એમને કઈ રીતના એક્સપ્લોર કરવો ને એ વે ન મળતો હોય, અને આપણે એમને વે બતાવી દઈએ કે કામ કરો, તમે આ છોડીને આ વસ્તુ કરો, આવી રીતના આગળ વધો, આ વ્યક્તિ સાથે આગળ વધો, આ નામથી આગળ વધો, તો કામ થઈ જાય. પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ હોય છે કે જ્યારે કુંડલીમાં 2 વસ્તુ હોય, કાલસર પણ હોય અને રાજયોગ પણ હોય, વન ટાઈપ ઓફ, અથવા તો કોઈ શ્રાપિત યોગ હોય અને આ બાજુ મહાપુરુષ યોગ હોય. સારું અને ખરાબ બંનેનું ડ્યુઅલ કોમ્બિનેશન ચાલતું હોય, પણ દરેકના પોતપોતાનો સમય હોય છે કે સમય પછી એ વસ્તુ ક્ષીણ થઈ જાય, તો એ સમય કઈ રીતના પસાર કરવો એની રેમેડી આપવાની હોય છે. અને થર્ડ પોઈન્ટ હોય છે કે જેમ આપણે કીધું કે ભાઈ કુંડલી જ ખરાબ છે, જીવન જ ખરાબ છે, હવે એનું કંઈ રસ્તો જ નીકળ નથી, આગળ પાછળ બધું ડિસ્ટર્બન્સ વાળું ચાલી રહ્યું છે, તો એવા વ્યક્તિને સેગ્રિગેટ કરવા પડે કે જો નિકાચિત હોય તો કમ્પ્લીટ તમારે સમાધિ જ આપવાની થાય. ઉદાહરણ છે કે જેનો મહિનાનો 20,000 રૂપિયા પગાર છે, એ વ્યક્તિ આપની પાસે આવે અને કહે કે મારે મારું પોતાનું સિટીમાં ઘર લેવું છે. ખ્યાલ છે કે આગળ પાછળ એને કોઈ સપોર્ટિવ નથી, કોઈ સેવિંગ્સ, કોઈ બેકગ્રાઉન્ડ નથી, બરાબર છે, કોઈ લોટરી લાગવા જેવા કોઈ યોગો નથી, લાઈક એવું કંઈ બી એકદમ થવા જેવું. હવે એ વ્યક્તિ તમે કે મારે ઘર લેવાના યોગ ક્યારે બનશે? હવે આપણને ખબર કે ઘર 80 લાખ કરોડ રૂપિયાની વેલ્યુએશનનું આવે છે, આ મહિનાનું આ વ્યક્તિનું પર એનમનું સેવિંગ કદાચ 2-2.5 લાખ રૂપિયા થતો, ખર્ચો બાદ કરતા હાથમાં શું વધતું હશે? અને એવા વ્યક્તિને તમારે જવાબ આપવાનો હોય તો એ આપણા માટે બહુ મોટું ધર્મધ્વન થઈ જાય. આ જે તમે કીધું થર્ડ કેટેગરી વાળું આવે, તો અથવા તો આપણે એને બેસ્ટ વે આપીને હજી કઈ રીતના આગળ વધી શકાય કહેવાનું હોય, અથવા તો પછી એને કઈ રીતના સાંત્વના અને આશ્વાસન આપીને એને વધુ વર્ક કરતો રહે. કારણ કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગે, એને એ દોડવા માટે કરીને પ્રોત્સાહન આપીને આગળ વધવું પડે, અને બનતી રેમેડીથી આવનારા કષ્ટોને ઓછા
કરવા પડે. બાકી તમે કહો કે સ્ટ્રેટ ફોરવર્ડ અમને ઘરનો આન્સર આપો તો એ વ્યક્તિને અથવા તો આપણે ખોટા પડી અથવા તો એ વ્યક્તિ આશ્વાસનની અંદર રહીને દુઃખી થાય. આપે રામ મંદિરનું સૂક્ષ્મ મુહૂર્ત એટલે માઇક્રો મુહૂર્ત આપ્યું, પણ હું એવું માનું છું કદાચ કંઈક મુહૂર્ત અનુસારીને ના થયું હોત, આઘા પાછું થયું હોત તો એવું એ સમય લાગતું, નર્વસનેસ હતી ખરી એ મુહૂર્ત આપતા પહેલાં કે યાર કંઈક ના થયું, કંઈક સંયોગ એવો બન્યો, કેમ કે શક્યતાઓ પૂરી હતી, લોકો વિરોધમાં ખૂબ જ હતા અને તાકાતો પણ એટલી બધી લોકો લગાડી રહ્યા હતા કે ક્યાંક કંઈક આડાઅવળું ડામાડોળ થાય. તો એ વખતે એવું લાગતું હતું કે યાર મારા ખભે કદાચ આ વસ્તુ આવશે. તો હવે આમાં કેવું હતું, હું આપને એની સ્થિતિ જણાવું કે જ્યારે આ બધો અભ્યાસ થયો અને આગળ આવ્યા ત્યારે ગવર્મેન્ટની ગુડ બુકમાં નામ હતું કે ભાઈ આ એક સરસ વ્યક્તિ છે, સારું જ્ઞાન ધરાવે છે પ્રભુ કૃપાએ. અયોધ્યાનું મુહૂર્ત આગળ એક વખત 2023 અરાઉન્ડ ફેલ થયેલું છે વન્સ. એટલે પછી એક એવો નિર્ણય થયો કે ભાઈ બીજી બધી કન્વિન્સન્સીને સાઈડમાં રાખીને એક કમિટીની રચના કરીએ અને એ જ બધા નિર્ણયો કરશે કે ગવર્મેન્ટને આગળ કઈ રીતના આગળ વધવું વગેરે વગેરે. તેના પછી વાક્યાર્થ સભાનું આયોજન થયું અને 7 જણની કમિટીની રચના થઈ, જેમાં ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડજી, વિશ્વેશ્વર શાસ્ત્રી દ્રવિડજી વગેરે એ બધા પ્રૌઢ જ્ઞાનના મહારથીઓ પણ છે. આઈ એમ વન ઓફ ધેમ અને યંગેસ્ટ છું. હા, એટલે એ લોકોને આટલી વયે એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય પણ કદાચ આપણે એમના વચ્ચે આવી ગયા એટલે બહુ, અને એ વસ્તુમાંથી ઉત્તીર્ણ થવું અને કમિટીમાં જોડાવવું અને ગવર્મેન્ટ દ્વારા પ્રાઉડલી અપ્રૂવ થવું, રેકગ્નાઇઝ થવું, વર્ક સોંપાવા એક બહુ મોટી સૌભાગ્યની વાત છે. તો જ્યારે 23 એન્ડિંગમાં બધામાં જોડાવ્યા ત્યારે 24ની અંદર તો મુહૂર્ત જ હતું. એટલે જ્યારે મુહૂર્તનું બધું ફાઇનલાઇઝેશન થયું અને 84 સેકન્ડનું સૂક્ષ્મ મુહૂર્ત આપવાની વાત આવી તો ત્યારે આપણે જે કીધું એ પ્રમાણે હું આપને બહુ ઇન્ટરનલી કહું તો બહુ પ્રેશર હતું કે તમે રામનવમીનું મુહૂર્ત આપો. એપ્રિલમાં આવે છે, બેસ્ટ દિવસ છે, શ્રેષ્ઠ દિવસ છે, પ્રભુજીનો જ દિવસ છે, રાહુલ અને તેમ બહુ બધા પોલિટિકલ પ્રેશર હતા, લોકોના પ્રેશર હતા, જેટલા જ્ઞાની વર્ગ હતા એમાં બી ઘણા બધા વ્યક્તિઓના પ્રેશર હતા. અને અલ્ટિમેટલી બધાને સાઈડમાં રાખીને આપણે તો જે બેસ્ટ હોય દિન સુધી સમય સુધી મળતું હોય એ જ આપવાની આપણી ફરજ હોય. અને કદાચ એવું પણ હોય કે લોકોને મગજમાં એમ હોય કે ના રામનવમી છે એટલે લોકોને કનેક્ટ કરવા માટે, વધારે લોકોને જોડવા માટે વધુ ઈઝી રહેતું હોય. એના બી ઘણા બધા કારણો છે કે એ દિવસ ન લઈ શકે. કારણ કે 22 જાન્યુઆરી જ્યારે ઇન્દ્રાસન ઉપર બેઠા હતા, જે બી ગ્રહોની રચના હતી એ સેમ દિવસે હતી. અને એ જ્યારે મુહૂર્ત આપ્યો, સૂક્ષ્મ સમય આપ્યો, ત્યારે બહુ આનંદની અનુભૂતિ. એક ક્ષણ તો ક્યારે ન ભૂલી શકાય કે ક્યારે એ વસ્તુ થઈ અને કઈ રીતના દેશભર માટે એક ગૌરવાન્વિત દિવસ બની ગયો. જેમ આપે પ્રશ્ન કીધો એ પ્રમાણે છે ને, મેં અયોધ્યાની સ્પીચમાં છે ને એક બહુ મસ્ત વાત કહેલી કે તમે બેક ઓફ ધ હિસ્ટ્રી દેખો. વશિષ્ઠ મહાઋષિ જે એ સમયના બૃહસ્પતિ કહેવાતા, એમણે મુહૂર્ત આપ્યું, રાઈટ. મુહૂર્ત લેનાર કોણ? મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ. અને મુહૂર્ત શેનું? અયોધ્યા જેવી રાજગાદીનું. એટલે આ બેસ્ટ ટ્રાયો એવર વશિષ્ઠ મહાઋષિ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ અને અયોધ્યા. અને સેમ ક્ષણે સેમ મુહૂર્તે 14 વર્ષનો વનવાસ આવી ગયો. કર્મોની જ પ્રધાનતા છે, ગ્રહો બધા ગૌણ છે. આપણે આમાં નિમિત્ત છીએ કે આપણે આ વસ્તુ પ્રદાન કરીએ છીએ. ત્યારે એવો ડર તો કોઈ નહોતો કે આ કદાચ ખોટું મુહૂર્ત હશે કે કંઈક ખોટું થશે તો આપણા માથે આની આડ આવશે, થશે કઈ રીતનું થશે. કારણ કે મુહૂર્ત ઉપર એટલો વિશ્વાસ હતો, સાથે કર્મો ઉપર એટલો વિશ્વાસ હતો, સાથે ગવર્મેન્ટ ઉપર એટલો વિશ્વાસ હતો કે આ બધી વસ્તુઓ બહુ જ સફળતાપૂર્વક ને સ્મૂધલી પાર પડી જ જશે. એટલે આઈ વોઝ ડેમ શ્યોર કે ભાઈ બીજું કંઈ વસ્તુ થવાની નથી. બાકી શાસ્ત્રોમાં એવા બી કેટલાય ઉદાહરણો છે કે ખોટા મુહૂર્તના કારણે મુહૂર્ત આપનાર ને મુહૂર્ત કરનાર બંને હેરાન થતા હોય છે. પાટણની અંદર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ અને કુમારપાળ મહારાજનું પણ ઉદાહરણ છે. એની અંદર એક વ્યક્તિની ભૂલના કારણે એક સાધુ જ હતા અને એમની મતિ વિચલિત થઈ ગઈ અને એમની ભૂલના કારણે કરીને સમય ફેરવાયો અને ખોટા સમયે પ્રતિષ્ઠા થઈ. તો પ્રતિષ્ઠા કરનારનું 6 મહિનામાં અને પ્રતિષ્ઠા કરાવનારનું વર્ષની અંદર દેહાંત થઈ ગયો. અને એના પછી સાચા સમય જે થઈ તો આજે પણ પાટણની અંદર પોળમાં અજરામર છે પ્રતિમા. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. પરંતુ જ્યારે આપણને આપણા કર્મ, પુણ્ય, સત્તા, મુહૂર્ત, જ્ઞાન,
રાજ્ય સત્તા બધા ઉપર જ્યારે દ્રઢ વિશ્વાસ હોય ત્યારે આ બધી વસ્તુની શંકાઓને સાઈડમાં મુકાતી હોય. અને એના પછીના સ્ટેજમાં પણ અબુધાબી બાપ સિંધુ મંદિર થયું, કે મોદી સાહેબની ઓથ સેરેમની શપથવિધિનું મુહૂર્ત હતું, કે સુરત ડાયમંડ બુર્સનું થયું, કે વગેરે આ બધા મુહૂર્તોની અંદર બી જોડાયા, કે એના કાર્યોમાં જોડાયા ત્યારે પણ એટલા શ્યોરિટી સાથે કે બધી વસ્તુ જે થશે બેસ્ટ જ થશે. આજે પણ પ્રાઉડલી અમારી કમિટી મથુરા, કાશી વગેરે અનેક સારા પ્રોજેક્ટો પર વર્ક કરી રહી છે, આગળ વધી રહ્યા છે, અને પ્રભુ કરશે તો બધું એકદમ સફળ અને નિર્વિઘ્ન પાર પણ પડશે જ પડશે, અને આપણે બધા એના સાક્ષી હોઈશું. વાત જ્યારે રામ મંદિરની આવી છે અને વાત જ્યારે રાજકારણની આવી છે, તો એ જાણવું છે કે ક્યારે કોઈ રાજકારણી એવું આવ્યું હોય કે આજે માણસ આ દેશમાં ડરે છે ને તો એક ભગવાનથી ને બીજું રાજકારણીથી, પોલિટિશિયનથી, ત્રીજા કોઈથી પોલીસથી ડરે તો એવું સમજી લે કે પોલીસવાળાને 500 રૂપિયા પકડાય એટલે પોલીસવાળો ગજવામાં. હકીકતમાં એવું છે નહીં. પ્રશાસનનો બી પોતાનો બહુ જ પાવર છે, પણ ડરે છે કોણાથી? તો કે ભગવાનથી ને પોલિટિશિયનથી. તો ક્યારે કંઈક એવું કોઈ દબાણ આવ્યું હોય કે એવું કોઈક કોઈકે એવું સેન્સિટિવ પ્રિડિક્શન માગ્યું હોય, કર્મફળ એવું સેન્સિટિવ માગ્યું હોય, એવું ક્યારે કંઈ બન્યું છે? હા, એવા ઘણા બધા ઉદાહરણો બન્યા છે, બહુ બધા બન્યા છે, કે જેની અંદર ઉપરથી પોલિટિકલ પ્રેશર હોય, કે આપણી સાથેના જોડાયેલા જેટલા પણ કોઈક કલીગ્સ હોય કે એમનું પણ કોઈક ક્યાંક પ્રેશર હોય, અથવા તો સારા એવા કોઈક ધનાઢ્ય વ્યક્તિઓનું પણ ક્યાંક પ્રેશર આવતું હોય નાના મોટા અંશે. એ વસ્તુ બનવાની છે ને એ ખ્યાલ છે કે આ ફિલ્ડમાં આટલા યુનિકનેસથી હોવાથી, અને સાથે સાથે હવે જે રીતના વર્ક કરીએ છીએ, જે કોટા અને કેડરમાં વર્ક કરીએ છીએ, તો એ વસ્તુઓ સાહજિક છે, સ્વીકારી લીધી છે. પરંતુ એ બધી વસ્તુઓ ફેસ કરતા હોય છે. હું તમને એના બધા ઉદાહરણો કહું ને તો હવે તમને ખાલી એક વખત રોકીશું. આ ક્વેશ્ચન જોડે એક બીજો ક્વેશ્ચન અહીંયા ઇન્ટિગ્રેટ કરવો છે મારે, કે એક કદાચ 35-40 કે 45 વર્ષનો વ્યક્તિ હોય કે એથી વધારે ઉંમર હોય, તો એક પ્રેશર સહન કરવાની કે પ્રેશરને મિટિગેટ એટલે મેનેજ કરવાની કેપેસિટી આવી જતી હોય. પણ એક 22 વર્ષના બાળક જ કહેવાય આપણી વયે, તો 22 વર્ષના બાળક પર જ્યારે આવું પ્રેશર આવે ત્યારે એ પ્રેશરનું મિટિગેશન કઈ રીતે હોય છે, એને હવે તમારા આન્સરમાં તમે ચોક્કસ જોડજો. હું તમને છે ને એ ઉદાહરણ સાથેની આને વાતમાં કનેક્ટ કરું, કે અમે એક બહુ સારા રાજકારણ હતા, એમને કન્સલ્ટ કર્યા, અને એ પોતે MP છે, રાઈટ. હવે એમની એવી પ્રબળ ઈચ્છા હતી કે ભાઈ હું ગમે તે રીતના અથવા તો પ્રદેશ અધ્યક્ષ બનો અથવા તો CM બનો, તમે બાય હું કરો કંઈ પણ કરો બનો. હવે જ્યારે આપણે દેખ્યું ત્યારે કે ભાઈ યોગ અને કોઈ ચાન્સીસ હતા નહીં, અને મેં કીધું કે ભાઈ તમે આ સમય પસાર કરો, ઉલટાનું ડેઝિગ્નેશન અપ થવાની તો વાત દૂર છે, કંઈક વસ્તુની સ્થિતિ પરિસ્થિતિ બગડી શકે છે. આ વસ્તુ જ્યારે કીધી હવે તમારે જ આમાંથી બચાવવું પડશે. મેં તો ભાઈ બચાવવામાં તો તમે સમજો અમે પ્રિડિક્શન કરી શકીએ, બનતી રેમેડીઝ આપી શકીએ, આ બધું કાર્યભાર થોડી માથે લઈ શકીએ એમ. તો અને બન્યું પણ એવું જ કે પ્રદેશ અધ્યક્ષ કે CM તો ન બન્યા, પણ ઉલટાનું એ સીટથી પણ એમને થોડી વધુ અડચણો ફેસ કરવી પડી, અને એક બે લિટિગેશન્સ આવ્યા, અને એ થોડા તકલીફમાં આવ્યા. તો ત્યારે બહુ પ્રેશર બની ગયું હતું કે ભાઈ આ બધી વસ્તુઓ કઈ રીતના થઈ, તમને ખબર હતી તો આપણે આનો કંઈક રસ્તો કાઢી શકાય ને, હવે આનું શું કરવું, કંઈક ને કંઈક રીતના બહાર લાવી આપો, આમ ને તેમ વગેરે વગેરે વગેરે. સેમ વસ્તુ નેગેટિવ વેમાં પણ આવી રીતના થયેલી છે, કે જ્યારે કોઈ વસ્તુ આપણે મોટું કાર્ય કરતા હોઈએ તો ત્યારે વિરોધી પક્ષ બી આપણી સાથે થોડું બધું હેરેસમેન્ટ કરતા હોય, કે આમાં આવું ન કરો, તમે આવું કહો, તમે આવું સ્ટેટમેન્ટ આપો, તમે આવું બોલો, આવું કરો, આમને મળો, આમને ન મળો વગેરે. પણ ઘણા બધા કેસ અને મુદ્દાઓ બધા બનતા હોય છે. પરંતુ આને મિટિગેટ કરવાની કે આને મેનેજ કરવાની જે શક્તિ છે ને, એ વિશ્વ પાસે પોતાનામાં નથી, એ જ્ઞાન પાસે છે. એ જ્ઞાન જ બોલે છે. સમજો હું આની અંદર એક ખોખું છું, અંદરનો અવાજ જ્ઞાનનો છે, એ જે રીતના કહેશે એ રીતના. દેખ આ કોઈ પેલું ભૂવા ભોપા જેવું નથી કે અંદરનો દેવ બોલે છે, કોઈ દેવી બોલે છે, કે કોઈ શક્તિ બોલે છે. આ જ્ઞાન છે, જ્ઞાનની ઉર્જા છે, એ અણુ ઉર્જા છે, એ કોમ્બિનેશન્સ, એ પ્લેનેટરી અલાઇનમેન્ટ્સ બોલે છે. આ વસ્તુ થશે, આ વસ્તુ નહીં થાય, આ વસ્તુ કરવી કે આ વસ્તુ ન કરવી. ઘણા બધા વ્યક્તિઓને એનાથી તકલીફ હોય, ઘણા બધા વ્યક્તિઓ એને સમજીને આગળ વધતા હોય, ઘણા બધા વ્યક્તિ એના કેફમાં આવી જતા હોય. હવે આ ત્રણેયને કઈ રીતના મેનેજ કરવા, એ જ માસ્ટરી છે. હવે સમજો અમે તો હવે એ જે રીતના કાર્યો કર્યા છીએ અને કરતા આવીએ છીએ અને કરીશું, એમાં મને તો ઘણી બધી વખત લાઈફ થ્રેટનિંગ સુધીના બી સવાલ લાગે છે. અને અમુક વસ્તુ બી આપણી સાથે બનેલી પણ હોય. સમજો એટલે અમે ખાવા પીવામાં, અમુક હરવા ફરવામાં ધ્યાન બી રાખતા હોઈએ, કે જ્યારે આપણે સેન્ટ્રલ લેવલ ઉપર કનેક્ટેડ હોય તો થોડું સાચવી લેવું જોઈએ. પણ આ બધી વસ્તુઓથી ડરીને જો આપણે આપણા જીવન વ્યવહારો બંધ કરી દઈશું, આપણે આપણા જ્ઞાનના ઉપયોગો બંધ કરી દઈશું, તો અલ્ટિમેટ નુકસાન આપણને પણ છે અને દેશને પણ છે.
તો એને કઈ રીતના સમજીને આગળ વધવું, તો એ જ્ઞાને જે શક્તિ આપી છે કે કયા વ્યક્તિને પહેલેથી જ પારખી લેવો, કયા વ્યક્તિ સાથે કઈ રીતના વાત કરવું, કેટલો સમય વિતાવવો, શું કહેવું, કઈ રીતના કહેવું, કઈ રીતના એને વધુ એંગેજ રાખવો, તે બધી વસ્તુ એની અંદર જ ઓટોમેટિક શીખતા ગયા. એના માટે ગુરુકુલમમાં ભલે ચાણક્યનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર ભણ્યું હતું, પણ જીવનમાં જ્યારે આવ્યું ત્યારે એકચ્યુઅલ ખ્યાલ આવ્યો કે આ બધાનો ઉપયોગ એ એવી રીતના જ થતો હોય છે. ભલે કોઈ રાજકારણી હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને કઈ રીતના મેનેજ કરવો અને કઈ રીતના એની વાતોના ઇન્ફ્લુઅન્સમાં ના આવીને આપણે આપણા જ્ઞાનને પ્રેઝન્ટ કરવું, એ વસ્તુ આવડી ગઈ, શીખી કોણે ગયા. કઈ રીતે રમાડો એ ચાણક્ય નીતિથી ચોક્કસ. પણ અરે આ તો મેં ભાઈ તમને 2-3 એક્ઝામ્પલ કીધા, એવા અનેક એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણા માટે ડિફિકલ્ટ થઈ ગયું હોય કઈ રીતના પસાર કરવું, કઈ રીતના વગેરે કરવું. તો એ બધી વસ્તુઓ ધીરે ધીરે મેનેજ કરતા આગળ વધી ગયા. અને ક્યારે પણ એવું દેખવામાં આવે કે રૂલિંગ પાર્ટીના ફેવરમાં હો એટલે ઓપોઝિશન હંમેશા એવું કંઈક ને આ તો ખાલી એક પોલિટિકલ લેવલ પર છે. ક્યારેક ધંધાર્થે પણ એવું થતું હોય કે કોમ્પિટિટર્સ હોય ત્યાં ફ્રિક્શન રહેવાનું જ છે. ચોક્કસ. પણ હવે ઘણા બધા કેસ એવા આવે કે જેમાં સમજો અમે હેલ્થ રિલેટેડ વર્ક કરીએ તો કે તમે આની અંદર આ ટાસ્ક પૂરો કરો જ કરો, તમે ન કરી શક્યા તો તમારી ખેર નહીં એમ. હવે એમાં બહુ બધી વસ્તુઓને આપણી ઉપર બી રિસ્ટ્રિક્શન્સ લાગતા હોય છે કઈ રીતના વર્ક કરવું. પણ જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં નિષ્પક્ષ બનીને શ્રેષ્ઠ તમારું આપો, બેસ્ટ આપો તમારું કર્તવ્યની ભૂમિકાએ, તો તમને એનું રિઝલ્ટ મળે છે અને વ્યક્તિ પણ સમયાંતરે એનામાં બી સદબુદ્ધિ સૂજે છે કે હવે આમાં આવી રીતના પસાર કરવું જોઈએ, આવી રીતના વ્યવહાર કરવો જોઈએ. પણ ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. પણ મજા આવે આ બધી વસ્તુઓ ફેસ કરવાની. પોલિટિકલ વાત ચાલી છે. એક છેલ્લો પ્રશ્ન પોલિટિક્સ ઉપર, શું લાગે છે રૂલિંગ પાર્ટી ક્યાં સુધી રૂલમાં રહેશે? કેમ કે આ પ્રશ્ન કદાચ અગાઉ પણ બહુ બધી વખત આપને પૂછાઈ ગયો હશે, પણ છતાં બી આ એક કેવું છે કે જનતાને આ પ્રશ્ન સતત રહે છે. આજે કદાચ એ પાર્ટી વિશે લોકોને પ્રશ્નો પણ હશે, લોકોને કમ્પ્લેન્ટ્સ પણ હશે, ફરિયાદો પણ હશે, પણ છતાં બી આપણે જોઈ શકીએ છીએ કે દેશનું ભવિષ્ય છે તો ક્યાંક ને ક્યાંક આ પાર્ટીના હાથમાં છે, ત્યાં સુધી હિતમાં છે. દેખો, હું આમાં આપને બહુ સરસ એક ડિપ્લોમેટિક આન્સર જ આપી શકીશ, પણ બહુ સરસ આપીશ. રૂલિંગ પાર્ટીનો જે આપે કીધો ને, એના માટે તો હજી કહી શકું કે હજી એક ટેન્યોર છે, બહુ સેફ ટેન્યોર છે. ભલે કોઈ કોએલેશન ગવર્મેન્ટ સાથે હશે, પણ એક ડોમિનન્સ વાળું અને સેફ ટેન્યોર હજી પણ આ રૂલિંગ પાર્ટીનું છે. પણ જ્યારે આપણે ફેસની વાત કરીએ તો ફેસ માટે એમ ડેમ શ્યોર કે કદાચ નજીકના આવનારા 2-2.5-3 વર્ષની અંદર કોઈ ચેન્જ દેખવા મળશે, પરંતુ પાર્ટી તરીકેની દ્રઢતા, સ્થિરતા તો કાયમી ધોરણે જ રહેશે. ફેસ ચેન્જ થઈ શકે છે, ઘણા બધા પરિબળો ચેન્જ થઈ શકે છે, પરંતુ અલ્ટિમેટ ભારતની વિશ્વગુરુની દોટ ઉપર આગળ વધવા માટે ક્યાંય કોઈ બાધા નહીં આવે. જ્યોતિષ વિદ્યા એ લોકોને, કેમ કે વેસ્ટનું જ્ઞાન વેસ્ટર્ન લોકો હવે એક્સેપ્ટ કરવા માંડ્યા છે, સ્વીકારવા માંડ્યા છે, પણ આપણા દેશમાં વેસ્ટનું કલ્ચર એટલું બધું ઇન્ફ્લુઅન્સ કરી ગયું છે કે લોકોને હવે પાખંડી વિદ્યા લાગે છે. અને કેમ કે 24 કલાક સોશિયલ મીડિયા ઉપર એ જોવા બાદ અને સુપરસ્ટિશન્સ એનામાં સંડોયા બાદ લોકોને હવે એવું થઈ ગયું છે કે ભાઈ આ કંઈ છે નહીં, આ પાખંડ જ છે ખાલી. તો ઓનલાઈન ટીકાઓ પણ ખૂબ થાય છે, કદાચ આપને પણ એનો ફેસ કરવું પડ્યું હશે. તો મારે એ જાણવું છે કે ક્યારે એને જવાબ આપવાનો વિચાર આવ્યો છે કે ના ભાઈ આ ટીકાઓ થઈ, કે શાંત રહેવું હોય એ જ વિશ્વવરાનું સૌથી મોટું હથિયાર છે? ના, શાંત રહેવું તો સૌથી મોટું હથિયાર છે જ છે, પરંતુ એવું બી શાંત ન રહી જવાય કે જેમાં લોકો બે ગાલે લાફો મારીને જતા રહે. બરાબર છે ને? એટલે એટલું કે અહિંસા પરમો ધર્મ, હિંસા ધર્મસ્થ થઈ વચ્ચે. એટલે જ્યાં જરૂરી લાગે ત્યાં બેલેન્સ સ્ટેપ લેવો પણ આવશ્યક બનતો હોય છે. હવે હું આપને આ બંને વસ્તુના છે ને બંનેના આન્સર કરું. કે એક વસ્તુ જે આપે કીધી કે આ ઓનલાઈન અને વેસ્ટર્ન કલ્ચરના જમાના સાથે હવે આપણે રિસન્ટમાં જ દેખીએ ને ભાઈ, તો દેખો કે આપણે નાના હતા ત્યારે મણકા ઘોડી આવતી હતી સ્લેટની નીચે, એ આપણે એનો કાંઈ જ યુઝ ન કર્યો, આઉટ ઓફ ગઈ, અબેકસ બનીને આવી ગઈ. હવે એનું ક્રેઝ છે, અબેકસ શીખી, આલો હમાજીને અબેકસ. મણકા ઘોડી લોકોને ખબર જ નથી. અરે આપણી પહેલાના જનરેશન બધામાં હતી જ, બાય ડિફોલ્ટ સ્લેટ નીચે હતી, કંપાસમાં આવતી બધી. આપણે એને પ્રોપર ઉપયોગ ન કર, એના કરતાં બધું આપણને ઉપયોગ કરતા શીખવાડ્યો પણ નહીં. બાકી એ કેલ્ક્યુલેટર ટાઈપ છે, એકમ, દશક, 100,000, 10,000 વગેરે બધું સેમ એઝ. આપણે અહીંયાનું સરસ જે શારીરિક વિજ્ઞાન હતું, જે આપણે કહેવાય કે શારીરિક રોપ મલખમ, પોલ મલખમ વગેરે અનેક ક્ષેત્રો હતા, એ બધી વસ્તુ આપણે પ્રોપર ડેવલપ ન કરી, તો એ જ વસ્તુ બહાર જઈને જુડો કરાટે થઈને આવી, આપણે એને અપનાવી લીધી. એના કરતાં આગળ જ્યોતિષની વાત કરીએ.
આપણી પાસે બેસ્ટ વાસ્તુ મહાવાસ્તુનું વિજ્ઞાન હતું 9 પદ કરીને અમે આજે પણ અપ્લાય કરીએ છીએ. શ્રેષ્ઠ બેસ્ટ શૂલ સ્થાન મર્મસ્થાન છોડીને ક્યાં કઈ રીતના ડેવલપમેન્ટ કરવું, અને પેલું જેમ કે ને વિક્રમાદિત્યમાં સુવર્ણ પુરુષ પડે એટલા ટાઈપ સુધીનું. પણ લોકોને એમાં કાંઈ ઇન્ટરેસ્ટ ન લીધો, બહાર ગઈ ફેંગશુઈ થઈને આવી ગઈ, લોકો અપનાવી લીધું. હજી આગળ વધીએ, આપણી પાસે અંકશાસ્ત્ર ન્યુમરોલોજીની અંદર બીજ ગણિત અંક ગણિત બેસ્ટ હતું, આપણે કંઈ આપણે બહાર ગયું લોસુ ગ્રીડ થઈને આવી ગયું. આવા તો હું ભાઈ અનેક એક્ઝામ્પલ આપું. કારણ એનું મેઇન કારણ શું, વેસ્ટર્ન કલ્ચર એ જે છે ને એ આપણા જ્યોતિષની કે આપણા ભારતીયની સંસ્કૃતિ વગર પાંગળું છે. એટલે જ સમજી લો કે એણે વિમાન બનાવ્યું, કે એણે અણુબોમ્બ બનાવ્યો, કે એણે કોઈ પણ ટેકનોલોજીની શોધ કરી, કે આજે એનું કમ્પ્યુટર બી ચાલે છે તો એ સંસ્કૃતના એ એલ્ગોરિધમ્સ ઉપર ચાલે છે, એવા રિસર્ચ વાંચેલા છે. અલ્ટિમેટ કે એ જે આવ્યું છે ને એ આપણા જ ગ્રંથ, આપણા જ વારસા અને આપણા જ શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને આવ્યું છે અને વેસ્ટર્ન કલ્ચર બન્યું છે. ભલે એની ભાષા હોય, એની કોઈ પણ જાતની નવી વિજ્ઞાનની શોધો હોય. નાલંદા તક્ષશિલાના વિશ્વવિદ્યાલયોના જે ચોપડા અને ગ્રંથો અને શાસ્ત્રો હતા એ 6 મહિના સુધી બાળ્યા અને એની ઉપર એમણે પોતાનું તાપણું અને રસોઈ શીખી છે. તમે વિચારો, આપણે આપણો કેટલો મોટો વારસો ગુમાવી દીધો. એના પછી જે વચ્ચો છે એની આપણને વેલ્યુ નથી, કારણ કે આપણે એને ડીકોડ કરવાની ગ્રંથો ભણતા નથી. અને કદાચ ભણી લીધું તો આપણે એની ઉપર કોઈ બહુ લાંબુ ફોકસ નથી કરતા અને વસ્તુ એમને એમ સમય જતાં પડી રહે છે. અને એ બધું એ લોકો એક્સપ્લોર કરી રહ્યું. એટલે વેસ્ટર્ન કલ્ચર અપનાવવાની વિરોધમાં છું, કારણ કે ભારતસ્ય પ્રતિષ્ઠિત સંસ્કૃતમ સંસ્કૃતિ થતા. ભારતની આ બે મેઇન જડ છે, સંસ્કૃત અને સંસ્કૃતિ. તમે એને છોડીને બહાર જશો, અલ્ટિમેટ તમે ઇન્ફ્લુઅન્સમાં આવી જશો, ખાડામાં પડી જશો. પણ જ્યારે જાણશો ત્યારે ખબર પડશે કે આનું મૂળ તો આપણું સંસ્કૃત ને સંસ્કૃતિ જ છે. પરંતુ વેસ્ટર્નની જે પદ્ધતિ છે એને તમે તમારા ઇન્ફ્લુઅન્સમાં લાવ્યા વગર તમે ખાલી તમારા પ્રાચીન ગ્રંથોથી પણ આગળ વધો તો આ જે જેન્ઝી હમણાં જે ઇન્ફ્લુઅન્સમાં આવે છે, જે વસ્તુને વગર જાણે જોઈ અપનાવી લે છે, એનાથી દૂર આવી શકશે. અને બીજો જે આપણે પોઈન્ટ કીધો કે ભાઈ ચલો આજે આ વસ્તુ કોઈ આની સાથે ઇન્ફ્લુઅન્સમાં આવી ગયું, જોડાઈ ગયું, એના પછી એણે એના જીવન ઉપર એનો ઉપયોગ કઈ રીતના કર્યો. એઝ એન એક્ઝામ્પલ કે આજે એ શું હતો આપનો મેઇન એનો ક્વેશ્ચન પાછળનો? હા, કે મૌન રહેવું કે આપણે હવે એના માટે ઘણા બધા લોકો ઓનલાઈન એની ટીકા કર્યા, કદાચ ઇન્ફ્લુઅન્સ સાથે જોડાઈને આપણે લોકો એની ટીકા કરે. દરેક વ્યક્તિનો જવાબ આપશું ને તો આપણે આપણો સમય વ્યર્થ કરીશું. શાંત રહેવું એ સૌથી મોટો આપણું શસ્ત્ર છે. પરંતુ અમુક વ્યક્તિને અમુક સમયે અમુક કારણે જવાબ પણ આપવો જરૂરી બને. ભલે એ કોઈ વ્યક્તિ હોય, કોઈ એક મીડિયા હોય કે કોઈ પણ એક પ્લેટફોર્મ હોય, એનાથી કે એ વ્યક્તિને જવાબ આપવો એ લોકોના કલ્યાણ માટે અને લોકો માટે એક લોકોના જ્ઞાન માટે બનતું હોય છે. ચલો 1 મિનિટ માટે એવું માની લઈએ કે જ્યોતિષ શાસ્ત્ર ખોટું છે, પ્લેનેટ્સ એટલે કે ગ્રહોની રચના ખોટી છે અને સંયોગ પણ ખોટું છે. એવું જ્યોતિષ શાસ્ત્ર પાસે શું છે કે જે વિજ્ઞાન નથી આપી શકતું એક મનુષ્યને, પણ એ જ્યોતિષ આપી શકે છે. 3 વસ્તુ એવી છે કે જે વિજ્ઞાન નહીં આપી શકે, જે ખાલી જ્યોતિષ કે આપણા કોઈ પણ પ્રાચીન ગ્રંથોનું શાસ્ત્રનું જ્ઞાન આપી શકશે. સૌથી પહેલું તો એ વ્યક્તિને એનો પોતાનો જવાબ, એટલે એનું જે પોતાનું મીન્સ કસ્ટમાઇઝેશન વાળો આન્સર. એક છે મેન્ટલ પીસ, આંતરિક શાંતિ, અને ત્રીજી વસ્તુ જીવન કઈ રીતના સમાધિપૂર્વક પસાર કરવું ને એની રૂપરેખા. આ 3 વસ્તુ જે છે એ વિજ્ઞાન પાસે તાકાત નથી, એ જ્યોતિષ જ આપી શકશે. દેખો, જ્યોતિષને એ આપણે એમ નોર્મલી બી સમજીએ ને તો જેમ બધા ગ્રહોની એક એનર્જી છે, જેવી રીતે ચંદ્ર છે એ પૂનમ અને અમાસ એ એના કળા પ્રમાણે જેમ સમુદ્ર જેવા નિર્જીવ વસ્તુ પર પણ પોતાને અસરો પાડે છે અને એને ભરતી ઓટ આવે છે, તો આપણું મન છે તો એની ઉપર એના વેવ્સની અસર પડવાની વ્યક્તિનો જ્યારે જન્મ થયો હોય તો એ ગ્રહોની સ્થિતિ, હમણાંના હાલ ગોચરની વર્તમાન ગ્રહોની સ્થિતિ પણ એની પર અસર કરવાની જ છે. હવે એ અસરને સ્વીકારવી ન સ્વીકારવી આપણા હાથમાં છે, બાકી અસર તો ચાલુ જ રહેવાની છે. એ મીન્સ ગંગા તો વહે જ છે, કોલ તમારો છે કે તમારે અંદર પડીને પાપ ધોવું છે કે નહીં. આ એવી વસ્તુ છે. અને આપણે વિચારીએ કે એ વિજ્ઞાન, તો વિજ્ઞાન છે ને શું છે આપને કદાચ ઉજાગર કરી આપશે. એક મૈથિલી શરણ ગુપ્તાની છે ને બહુ સરસ કવિતા છે, આપે કદાચ સાંભળ્યો ને તો, કે संसार में जो कुछ जहाँ फैला प्रकाश विकास है, इस जाति की ही ज्योत का उसमें प्रधान आभास है. आए नहीं थे स्वप्न में भी जो किसी के ध्यान में, वो प्रश्न पहले हल हुए थे एक हिंदुस्तान में. એટલે આ વિજ્ઞાન અને આપણી ભારતની સંસ્કૃતિ સાથેનો આ કેટલો વાસ્ટ ડિફરન્સ છે અને કઈ રીતના બંને ઇન્ટરકનેક્ટેડ છે એ આ કવિતા બતાવે છે. હવે એકદમ ઓબ્વિયસ પ્રશ્ન પૂછવો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની વિજયનું આપણે પ્રિડિક્શન પહેલાં જ કરી દીધેલું, એ પછી યુએસ જવાનું થયું, પ્રેસિડેન્શિયલ વિઝિટ પર જવાનું થયું, ટ્રમ્પ ફેમિલીને મળવાનું થયું,
એ અનુભવ કેવો હતો? એ બહુ એક સૌભાગ્યની ક્ષણ છે કે જ્યારે માર્ચ 24ની અંદરની વાત છે, જ્યારે દેશના બહુ એક સારા ઉદ્યોગપતિને મળવાનું થયું અને એમનું કાર્ય અમે બહુ સરસ પાર પાડ્યું. તો પછી એમણે ગુડ ફેથથી ટ્રમ્પ ફેમિલી સાથે બહુ સારી રિલેશન છે એટલે એમણે એમની પણ ડિટેલ્સ લાવીને આપી અને અમે એમનો બહુ સરસ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને મેં કીધું એ સમયે એમની પર 119 કેસ ચાલ્યા હતા ઇન્ક્લુડિંગ રેપ. એટલે મીન્સ એ નોમિનેશન કરવા માટે પણ કદાચ સક્ષમ નહોતા, એમ એટલું બધું વર્સ્ટ કન્ડિશન હતી. અને એ સમયે મેં કીધું કે આવી રીતના એમની પર ઘાત આવશે, એ નોમિનેટ કરી શકશે અને વિલ પરસ્યુ ધ પ્રેસિડેન્સી અગેન. એ વસ્તુ બહુ ઇમ્પોસિબલ લાગતી ત્યારે એમને અને ટ્રમ્પ ફેમિલીને, પણ એ આપણું ફિક્સ પ્રિડિક્શન હતું અને બધું એ જ રીતના ડેટ વાઇઝ એક્ઝેક્ટ થયું. અને જ્યારે પાર પડ્યા તો ઇટ વોઝ અ મિરેકલ કે કઈ રીતના બધું થઈ ગયું. અને એના કદાચ ચોથા કે પાંચમા દિવસે જ એમના ડોટર ઇવાન્કા ટ્રમ્પે ઝૂમ મિટિંગ કરી, સરસ બેસ્ટ વિશિસ આપી અને એક વ્હાઇટ વિઝા મીન્સ એક સ્ટેટ ગેસ્ટના તौर ઉપર ત્યાં ઇન્વાઇટ કર્યો કે તમે આવો અને વ્હાઇટ વિઝિટ કરો. વ્હાઇટ વિઝા મળ્યા અને સરસ બધી વાત થઈ, પરિચય બન્યો. અને ઇન ડ્યુરિંગમાં પછી જ્યારે જવાનું થયું એપ્રિલમાં, ત્યારે પહેલગામનો અટેક થયો. એમ્બેસી સાથે જવાનું હોય, કોન્સ્યુલેટ વેલકમ કરે એટલે એક નેશનલ પોઈન્ટ હોય આ. અને જ્યારે આવું નેશનલ મોર્નિંગ આવ્યું તો રિટર્ન આવવાનું થયું. એના પછીની ક્ષણમાં હવે જ્યારે જવાનું થશે, ઘણી વાતચીતો વગેરે ચાલુ છે, પરંતુ જે કહેવી શકાય એ જે ક્ષણ હતી, એ જે વાત હતી કે એ જે પ્રિડિક્શન હતું, તો એમના માટે એક આપણી જ્ઞાન ઉપર, સંસ્કૃતિ ઉપર, વ્યક્તિ વિશેષ ઉપરની એક અલગ જ પ્રતિભા બની ગઈ કે આવું કઈ રીતના પોસિબલ છે કે ખાલી તમે ગ્રહો દેખીને આટલું બધું એડવાન્સ પ્રિડિક્શન કરી શકો. અને એ ખુશ થઈને એમના કાર્યકાળની અંદર પહેલો આવી રીતના સ્ટેટ ગેસ્ટ વ્હાઇટ વિઝા એક સિવિલિયનને એમણે પ્રોવાઈડ કર્યો. શું વાત છે! યસ. અને એના પછી તો ખૂબ સરસ કનેક્ટેડ બી રહ્યા અને આ એક કારણ બન્યા એટલે થોડો સમય ડિલે થયો, પણ હવે બહુ નજીકના સમયમાં જઈશું. પરંતુ પોઈન્ટ એ છે કે જ્યારે એક બહારના વ્યક્તિને પણ, એ પણ એક સુપર પાવર ઉપર રહેલા વ્યક્તિને પણ જ્યારે આ જ્ઞાનનો અનુભવ થાય, સમજો આજે ભારતની અંદર તો કદાચ કોઈક એવી વિભૂતિ બાકી નહીં રહી ગયો કે જેમને હું મળ્યો નહીં અને કન્સલ્ટ નહીં કર્યા હતી. પરંતુ જ્યારે બહારના પણ આવા સુપર પાવર જે હવે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટની ફેમિલી લાઈક નેક્સ્ટ ટુ ડોનાલ્ડ ટ્રમ્પ છે, ઇવાન્કા ટ્રમ્પ કે એમની ફેમિલી, કે પછી આજે દુબઈ અને જીસીસી કન્ટ્રીઝમાં કામ કરે છે ત્યાંના શેખ અને રોયલ ફેમિલીને કન્સલ્ટ કરીએ છીએ. આ બાજુ આફ્રિકા છે તો આફ્રિકાના મિનિસ્ટર્સ, જે માઇનિંગ મિનિસ્ટરને વગેરે જોડાયેલા છે. આ બાજુ સાઉથ ઇસ્ટની અંદર તો હોય તો બેંકોક, વિયેતનામ, સિંગાપોર, મલેશિયા, આ બધા વ્યક્તિઓ. તો આજે આપણને લાગે કે આજે એક સાચું જ્ઞાન કે જ્ઞાનનું બિંદુ આજે કેટલું મોટું એક અમૃત બિંદુ બનીને આજે કેટલી મોટી એની સુવાસ વ્યાપી શકે છે, કેટલા બધા લોકો એનાથી પ્રભાવિત થઈને જોડાઈ શકે છે. અને આ એક એવો બ્રિજ છે, ટુ વે કન્વિક્શનનો બ્રિજ છે, ટુ વે કન્વિક્શન છે. આમાં તમારા રિલેશન કાયમ તરોતાજા જ રહે, કારણ કે બંનેને એકબીજાનું કંઈક ને કંઈક કાર્ય પડતા રિલેશન આગળ વધવાનું છે, સારું માર્ગદર્શન મળવાનું છે અને પ્રગતિ થવાની છે. તો એક બહુ મોટો માઇલસ્ટોન હતો અયોધ્યા અને આ મોદી સાહેબની ઓથ સેરેમની પછીનો. અમે મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ રીડિફાઇન કર્યો, એ પણ આપણે વાત કરીશું નેક્સ્ટ પોડકાસ્ટમાં કે કઈ રીતના એની ઉપર પણ એક બહુ મોટી વિચારણા બાદ 10 વર્ષ પછી કઈ રીતના શું ભૂલ હતી ને શું રીડિફાઇન કર્યો અને કઈ રીતના રેલવે મિનિસ્ટરને ઇમ્પ્લિમેન્ટ કર્યો, તો એનો આખો એક્સક્લુઝિવલી પ્રોજેક્ટ આપણી પાસે હતો ને કઈ રીતના એમાં વર્ક કર્યું એ પણ આપણે બહુ જ સરસ જણાવીશું. પણ એના પછી એક આ માઇલસ્ટોન બન્યો ટ્રમ્પ ફેમિલી અને યુએસ વિઝિટનો. ટૂંકો સવાલ છે, 16 વર્ષની ઉંમરે એક બાળકને જ્યારે રાષ્ટ્રપતિથી ઓવોર્ડ મળે ત્યારે એની ફિલિંગ શું હોય, ત્યારે એની ભાવનાઓ શું હોય? ત્યારે ભાવના એકદમ એક્સ્ટ્રીમ લેવલની હોય, કારણ કે એ કદાચ કહે ને કે સૌથી મોટું રાષ્ટ્રીય સન્માન છે કે તમને બાલશ્રી એવોર્ડ મળે, ઇટ્સ ઇક્વિવેલન્ટ ટુ પદ્મશ્રી. તો એ વસ્તુ જ્યારે તમે એના માટે નોમિનેટ થાઓ, તમારું સિલેક્શન થાય, એના માટેની જ્યારે એક્ઝામ લેવાય અને બધું વેરિફિકેશન્સ થાય અને પછી તમે એ ભૂમિકામાં આગળ વધો અને જ્યારે તમને પ્રાપ્ત થાય તો એક ઓનરિંગ મુમેન્ટ છે કે તમે એને ક્યારે ભૂલી ન શકો. અને એ પણ એ વિષયમાં કે જે વિષયમાં આગળ પાછળનું ઉત્તમ અને ઉચ્ચતમ ભવિષ્ય ખાલી છે, જેને આપણે ફીલ કરવાનું છે જવાબદારીપૂર્વક, એક જોખમદારીપૂર્વક. તો એનો એક આનંદ, ઉત્સાહ, એક સફળતા, એક પ્રાઉડ મને ફેમિલીને બહુ એક અલગ છે. અને એ પહેલું સ્ટેપ હતું જેના કારણે કહીને આ બધી સીડીઓ ચડવા મળી, એક ગુડ બુકમાં નામ રહ્યું. તો આજે કોઈ પણ બિઝનેસમેન હોય કે ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય કે પોલિટિશિયન હોય કે ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય કે બહારના બધા વ્યક્તિઓ હોય અને સારા હોદ્દા ઉપર રહેલી બધી કોઈ પણ
હસ્તીઓ હોય એમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. એટલે આપણા માટે તો આ એડ્રેસ બની ગયું. એડ્રેસ બની ગયું. એક્ઝેક્ટલી એ આપણું માટે એક માઇલસ્ટોન છે. પ્રશ્ન એઆઈ સાથે કમ્પેરિઝન ન કરીએ, કેમ કે આજના જમાનામાં માણસ સવારના જાગીને શું ખાવું ને ત્યાંથી રાતના ઊંઘતા પહેલાં શું પીવું એ બધું જ એઆઈને પૂછે છે. તો પ્રોમ્પ્ટ અમારી ટીમે રેડી કર્યો છે કે ઓપરેશન સિંદૂર થયું છે, આનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે અત્યારે, આપણે દેખાડી બી દઈશું કે ઓપરેશન સિંદૂર થયું છે, એના પછી ઓપરેશન મહાદેવ થયું છે. તો ઇઝ દેર એ ચાન્સ કે ઇન્ડિયા પાછું એક્શન લેશે આ વિષય ઉપર અને બીજું કોઈક ઓપરેશન કન્ડક્ટ કરશે? તો આપને શું લાગે છે એ વિષય ઉપર, અને આ પણ શું કહે છે આપણે જાણી લઈએ. જ્યોતિષની ભાષામાં કહીએ કે ગ્રહોના સ્થિતિ પ્રમાણે, પ્લેનેટરી એલિમેન્ટ્સ પ્રમાણે, તો બિફોર 22 ઓગસ્ટ 25 કંઈક હજી મોટું રિવેન્જ કે કોઈ મોટું એક્શન કે ઓપરેશન એ આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી લેવાશે અને સક્સેસફુલી પાર પડશે. ઓકે, આમાં જોઈએ તો આનું એવું કેવું છે કે દેર ઇઝ અ સ્ટ્રોંગ લાઇકલીહુડ અને અનધર ઓપરેશન પરહેપ્સ નોટ ઇમિડિયેટલી, બટ એવું કહે છે કે ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે થશે. તો આટલો તફાવત છે મૂળ કે આપણો તફાવત છે. આપણે હમણાં હજી નિયર બાયમાં એક આપણે એટલા એક્યુરેસીથી કહી રહ્યા છીએ જ્યારે, અને એમાં પણ એનું ફિક્સ નથી. એ ઓક્ટોબર 25થી માંડીને 6 મહિના સુધી, જાન્યુઆરી 2026 સુધી. તો હું તો એની અંદર આપણે 3 પ્રિડિક્શન લઈ આપું. શું વાત છે? એક છે 22 ઓગસ્ટ સુધીની અંદર સ્ટ્રોંગલી એક કાઉન્ટર ઓપરેશન જેવું, બરાબર. એના પછીથી લઈને જે યોગો ચાલુ થશે સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મિડ, ત્યાં સુધીની અંદર ભારતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના જેટલા બી રાજ્યો વગેરે છે એની અંદર રાજકીય મોટા ફેરફારો, પદ સત્તાના પરિવર્તન વગેરેના ફેરફારો દેખવા મળશે. અને ફ્રોમ ધ 9th નવેમ્બર ટુ 6th ડિસેમ્બર ટિપિકલ સ્પેસિફિક જે ગુરુ વક્રી થાય છે એની આગળ પાછળના બૌદ્ધિક દિવસો ગણીને, તો એની અંદર તો ખાસ કરીને પ્રિશિયસ જે મેટલ કહેવાય કોમોડિટીઝમાં તેજી દેખવા મળે, ક્રૂડ ગેસમાં મંદી દેખવા મળે, ઘઉં ચણા વગેરેમાં પણ તેજી દેખવા મળે. અને એમ કહી શકાય કે ભારતને એ જે ગ્રહ જે સમયમાં વક્રી થાય છે એની અંદર જે કહી શકાય ભારતનું કોઈક મોટું ઘરેણું, કોઈ બધા પોલિટિશિયન હોય કે કોઈ મોટા આર્ટિસ્ટ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એના નિધન થવાની પણ શક્યતાઓ ખરી. અને બહારના દેશ તરફથી કોઈ પ્રકારનું, જેવી રીતે અમારે ટેરિફ આવ્યો, અમે ટેરિફનું પ્રિડિક્શન કર્યું હતું જ્યારે 21-28 મંગળ કેતુ ભેગા હતા વગેરે, ત્યારે તો આવું કંઈ પણ એક અણધાર્યું વસ્તુ આવી શકે છે. તો આપણે આ 3 એઆઈ જે કર્યું એ એક મોટું પ્રિડિક્શન આપણે આ 3 ટેલર્ડ પ્રિડિક્શનમાં ડાયવર્ટ કરી શકીએ છીએ અને એ રીતના બનશે જ બનશે. એક વ્યક્તિ જે 500 રૂપિયા ખર્ચીને આવતું હોય અને એક વ્યક્તિ જે 5 લાખ રૂપિયા ખર્ચીને આવતું હોય, એ બંનેની અપેક્ષાઓ વચ્ચેનો શું ભેદ હોય છે? બંનેની અપેક્ષાઓ વચ્ચેનો શું અંતર હોય છે? અપેક્ષાઓમાં તો એક હોય છે પ્રાયોરિટી, અમને પ્રાયોરિટી મળે. એક હોય છે અટેન્શન બહુ પ્રોપર મળે અમને. થર્ડ હોય છે કે 24/7 આસિસ્ટન્સ મળે, અમે કનેક્ટેડ રહી શકીએ એવી ઈચ્છા હોય છે. અને એક થોડી આઉટ ઓફ ધ બોક્સ ઈચ્છા હોય છે કે અમે કંઈક વધુ આપીશું તો કાંઈક વધુ મળશે. જબકે એવું કંઈ હોતું કાંઈ નથી, અમારા માટે બધા સમાન જ છે. કારણ કે આપણે તો એના કર્મોના રોલની સામે ફાઇટ આપવાની છે અને એની રેમિડીઝ આપવાની છે. હવે 5ની 50 આપી દે કે 500 વાળાની જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેનું અમે નિઃશુલ્ક કરીએ. એ બધા વ્યક્તિઓના પ્રિડિક્શનમાં કે આપણા તરફના બિહેવિયરમાં કોઈ ચેન્જ હોય જ નહીં સ્વાભાવિક, પણ એના તરફની એક્સપેક્ટેશન્સ બહુ બધી હોય છે. અમે આટલી બધી વસ્તુઓ મેળવી લઈશું, વધુ આપીને કંઈક અમે અમારા કર્મોને વધુ સુધારી શકીશું, કે અમે અમારા પુણ્ય પાપના બધા ગણિતોને છિતર-ફિતર કરી કાઢીશું. ઇટ્સ નોટ પોસિબલ. એટલે લોકો એવું કહે છે ને કે કંઈ નહીં, કે જ્યોતિષ મુહૂર્ત ના આપતા હોય લગ્નનું તો ઠીક છે, 500ની નોટ વધારે મૂકો એટલે જોઈએ એ સમયનું મુહૂર્ત મળી જતું હોય. એટલે એ જે વસ્તુ છે ને, આ જ્ઞાનને જ્યારે પૈસાથી તોલીએ ત્યારે બધી વસ્તુઓમાં બહુ ઇફેક્ટ પડી જતી હોય છે. આપણા પક્ષે ના પડવી જોઈએ, સામેવાળા પક્ષે પડવી એ વસ્તુ વ્યાજબી છે એના રીતના, કારણ કે એ બી અપેક્ષા રાખે, આશા રાખે, પરંતુ અલ્ટિમેટ તો બધા સર્કમસ્ટેન્સીસ સિમિલર જ ચાલતા હોય છે. જ્ઞાન, વિદ્યા અને પૈસાની વાત આવી છે તો વિદ્યાનું જ્યારે વાત કરીએ, આપણે જ્યોતિષ વિદ્યાની વાત કરીએ, એટલે કોઈ પણ વિદ્યાની વાત કરીએ, એ વિદ્યાની આપ લેમાં ક્યારે પણ વ્યવસાય ન થાય. તો
આપણે એને કઈ રીતે, આપણે શું એંગલથી એને હેન્ડલ કરીએ છીએ કે ચોક્કસપણે એ વસ્તુ તો હું માનું છું કે વિદ્યા ક્યારે વેચાય નહીં, એનો વ્યાપાર વ્યવસાય ન જ હોય. અને પ્રાચીન સમયમાં આ જ પદ્ધતિ રહેતી હતી. એ ભલે આજે ડેરી બની ગઈ એટલે દૂધ વેચાતું કે બાકી દૂધ ઘી નહોતું વેચાતું. સેમ એઝ વિદ્યા પણ એક પ્રિશિયસ વસ્તુ હતી, તે વેચાતી નથી. એના માટે એક બહુ સરસ શ્લોક છે, અપૂર્વ કોપી કોશોયમ વિદ્યતે તવ ભારતી વ્યય તો વૃદ્ધિ માયાતી ક્ષય માયાતી સંચયાત. એટલે કે એ સરસ્વતી દેવીને કહે છે કે આ તારો એક એવો ખજાનો છે આખી દુનિયામાં કે વ્યય તો વૃદ્ધિ માયાતી, તમે એને ખર્ચો ને તો વધી જશે, અને ક્ષય માયાથી સંચય, તમે જેને સાચવી રાખશો ને તો એ ક્ષય પામશે. બાકીના તમે સમજો કે બેંકનો ખજાનો ગણો તો એ તમે ખર્ચશો ઘટશે, રાખશો વધશે, આમાં રિવર્સ છે. આ વસ્તુ ચોક્કસ હું માનું છું કે વિદ્યા વેચાય નહીં. પરંતુ જ્યારે આજના સમયને દેખીએ તો જે ફ્રી વસ્તુની વેલ્યુ નથી, 100% નથી. અને લોકોને મફતમાં પાણી નથી જોઈતું, લોકોને મફતમાં હવા નથી જોઈતી. અને બે વસ્તુ થઈ જાય એમાં, ઘણી વખત મફતની વેલ્યુ નથી રહેતી, વેલ્યુ કરતા નથી. અને બીજી વસ્તુ જે ગણીએ કે જ્ઞાનની વેલ્યુએશન પણ સવાલ મળે. આજે એક વસ્તુ સિમ્પલ છે કે ક્યાંથી આવે છે ને એ બી મેટર કરે વસ્તુ. આપણા ઘરની પર પાણીનું ટાંકું સેમ જ હોય, બરાબર છે, સેમ જ એની બધી પાઇપલાઇન્સ ગોઠવાયેલી હોય, પણ જે વોશરૂમમાં આવતી હોય આપણે એને મોઢે લઈએ નહીં, અને એ જ વસ્તુ બેસિનમાં આવતી હોય આપણે એને પીતા પણ હોઈએ. સેમ વસ્તુ હવા બધે ફરે છે, પણ પંચર થાય તેના માટે સ્પેસિફિક આપણે જગ્યાએ જઈને પુરાવી પડે. આ એવી વસ્તુ છે કે બધે જ્ઞાન બધે છે, બધું છે, પરંતુ જ્યારે તમે સ્પેસિફિક કોઈ વસ્તુની કન્સલ્ટન્સી કે ગાઈડન્સ મેળવતા હો તો એની વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને આગળ વધવું એ અનિવાર્ય બનતું હોય છે. હું આપને મારી વાત જણાવું, વિદ્યા વેચાય ને એ વસ્તુમાં હું બહુ જ શ્યોર છું, પરંતુ મેં એને કઈ રીતના કન્વર્ટ કરી છે. જ્યારથી હું આની અંદર એન્ટર થયો, અને પ્રાઉડલી બહુ સરસ લેવલથી જ એન્ટર થયો, એટલે મેં એક જ નિયમ પહેલેથી ધારી લીધો કે જેટલા પણ ધાર્મિક કામ હોય, કોઈ પણ સંપ્રદાય, સમુદાય કે ધર્મના કોઈ પણ ધાર્મિક કામ હોય, કોઈ બી ધાર્મિક રિલેટેડ કામ હોય, એમાં કોઈ ચાર્જ નહીં લેવાનો, કમ્પ્લીટ નિઃશુલ્ક અને પ્રાયોરિટીમાં. અને હમણાં મેં જસ્ટ મહિના પહેલાં એક એવો નિર્ણય કર્યો કે હેલ્થ રિલેટેડ કોઈ પણ કામ, કોઈ પણ કન્સલ્ટિંગ, કોઈ પણ સેવા, કોઈ પણ વસ્તુ, નાનાથી લઈને મોટો હેલ્થ ઇશ્યુઝ, કોઈ પણ મેડિકલ ઇશ્યુ, આ જીવન ફ્રી કન્સલ્ટન્સી અને ફ્રી સેવા. મેં આના દ્વારા મારા એક કોટાને સાચવ્યો કે જે એકદમ ઇકોનોમી છે, કે જે હેલ્થની ઇશ્યુઝ છે, કે જે ધર્મના કાર્યો છે, એ બધી વસ્તુ આપણે નહીં, પણ બાકીના જે વ્યક્તિના પર્સનલ ઇશ્યુઝ છે, પ્રોફેશનલ ઇશ્યુઝ છે, એને પણ હું જો મફતમાં કરીશ, કે એને જો હું પ્રોપર એનું યોગ્ય વળતર કે મૂલ્ય નહીં લઉં, તો હું મારા રોજગારી ઉપર પણ કુહાડી મૂકીશ, અને સામે એ વ્યક્તિને પણ એની વેલ્યુ કે ભાઈ આટલામાં તો શું આપતો હશે, શું હશે, છોડને આ બધી. એના કરતાં એને પ્રોપર સિસ્ટમમાં લઈ જઈએ તો આ વિદ્યા વેચાઈ કરતાં એની પ્રોપર મૂલ્ય થયું અને સામે બંનેને લાભ મળ્યો, એ ગણતરી મુકાય. આટલી બધી વાત કરી આપણે, અને આટલા બધા પોડકાસ્ટ પણ તમે કરી ચૂક્યા છો, અને નાનપણથી ઇન્ટરવ્યૂ, મેં તો તમે બાળક હતા ત્યારના તમારા ઇન્ટરવ્યૂઝ જોયેલા છે. તો ક્યારે એવું થયું છે કે ના હવે કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું છે? ના, આપના જેવા બધા વ્યક્તિ આટલો સરસ પોડકાસ્ટ કરે છે, પછી ઈચ્છા જ નહીં થતી કોઈ એવું કોઈ કન્ટેન્ટ કંઈ ક્રિએટ કરીએ. એના બી કારણો બહુ બધા છે મનમાં, કારણ કે આ બધા કોન્ટેન્ટ બનાવવા છે ને થોડા ચીપ થઈ ગયા છે હવે, એટલે હું થોડું એનાથી થોડું દૂર રહું છું કે ભાઈ એમાં આપણે નથી પડવું. અને બીજી બધી વસ્તુ કે આ જ્ઞાન સમજો આપણા પોડકાસ્ટના જરીએ શું કામ કરીએ છીએ, પોડકાસ્ટની સિરીઝ વગેરે, કે લોકો એક સિસ્ટમથી, જ્ઞાનથી, પદ્ધતિથી અવેર થાય. બાકી આ વસ્તુને પણ પાછી જો આપણે મફતમાં આપીએ એની વેલ્યુ પણ જવા લાગે. એટલે આ ખાલી એક અવેરનેસને જ્ઞાન માટે છે. બાકી તો જેને જાણવું છે તો એ જોડાય અને એક શ્રદ્ધાપૂર્વક, ખાલી કમર્શિયલની વાત નથી, એક શ્રદ્ધાપૂર્વક એ વસ્તુને જાણે, શીખે, સમજે તો એના ઉપયોગમાં આવે. એટલે કન્ટેન્ટ ક્રિએશનમાં શું થાય ખબર છે, બસ તમે તમારો જ શો ઓફ કર્યા કરો, એને સામે ઇન્ટરેસ્ટ છે કે નહીં એ એના ઘરે છે. આ વસ્તુને આપણે કનેક્ટ કરવા સિવાય ખાલી કેવું છે, કન્ટેન્ટ ક્રિએશન સાઈડમાં રાખીને લોકો વધુમાં વધુ ભણે એવી ગુરુકુલમ જેવી પદ્ધતિઓ વિકસાવીએ, એવા કોર્સિસ, ક્લાસીસ લઈ, એકચ્યુઅલ પદ્ધતિ અને ગણિતના અને જ્યોતિષના, અને સાથે સાથે આવા પોડકાસ્ટના માધ્યમે લોકો સાથે કનેક્ટ થઈએ, તો એ આપણા માટે બેસ્ટ છે કન્ટેન્ટ ક્રિએશન કરતાં વધારે, એવું મારું
પર્સનલી માનવું છે. એક છેલ્લો પ્રશ્ન છે, એના પછી આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. પણ મારે એ જાણવું છે કે લોકોને જોડાવું જ છે અને વિશ્વવોરા સાથે જોડાવવું હોય લોકોને, કે વિશ્વવોરાની કન્સલ્ટિંગ ફર્મ સાથે, વિશ્વવોરાની કંપની સાથે જોડાવવું હોય, તો લોકો શું કરી શકે છે એના માટે? એના માટે કેવું છે કે સરસ બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. મારી ઓફિસ 24/7 ચાલુ હોય છે અને સરસ બધા એક્સપિરિયન્સ સ્ટાફ પણ છે. તો એટલે આ કોઈ માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ નથી, પણ જેટલા લોકોને એકચ્યુઅલ જ્યોતિષ જાણવું છે, જોડાવવું છે, પોતાની જીવનની કથાઓ વ્યથાઓ સાંભળીને એનું માર્ગદર્શન લેવું છે, તો એના માટે કરીને 2 મોડલથી વર્ક કરે છે. એક છે સબસ્ક્રિપ્શન મોડલ ટાઈપ, એક પેકેજ જેવું કે જેમાં જ્યોતિષના 8 અંગની ટોટલ 25 સર્વિસીસ છે. તે બધી અમે પ્રોવાઈડ કરતા હોઈએ એક પર્સનલ એક્સપિરિયન્સ સાથે. અને જેનું એક પેકેજ મોડલ છે, અને એક છે ઇન્ડિવિજ્યુઅલ કે જેને નાના મોટા કોઈ બી વર્ક કરવા હોય, લાઈક લોકો ડિઝાઇન છે, કે વાસ્તુ છે, કે મુહૂર્ત છે, કે કુંડલી છે, કે મંત્ર યંત્ર, વોટેવર, બહુ બધા પોઈન્ટ્સ છે. તો એ બધી વસ્તુનું ઇન્ડિવિજ્યુઅલ છે. તો હું ચોક્કસ રિકમેન્ડ કરીશ કે એક વખત ડિસ્ક્રિપ્શનમાં કે આપણે એની અંદર એ વસ્તુને કનેક્ટ કરી શકે છે. તો જેને જે રીતના જોડાવવું હોય, લાભ લેવો હોય તો જોડાઈ શકે છે અને બેસ્ટ એનું માર્ગદર્શન મેળવી શકે છે. ચોક્કસ. અને હું એ ઓડિયન્સને કહેવા માગું છું કે આ કોઈ માર્કેટિંગ પર્પઝથી નથી કરી રહ્યા. આ ફક્ત વિશ્વભાઈનું જે વ્યવસાય છે એને આગળ લાવવા માટે કે માર્કેટિંગ માટેની વાત નથી. આ લોકોના જ્ઞાન માટેની વાત છે, લોકોને જોડાવા માટેની વાત છે. લોકો કંઈક હજી એમના જીવનને સારું કરી શકે, જેમ એમને એમનું જીવન પોલિશ કર્યું છે એમ આપણે પણ આપણા જીવનને પોલિશ કરી શકીએ, એ માટેની આ વાત છે. તો હવે રેપિડ ફાયર રાઉન્ડ ચાલુ કરીએ. યસ પ્લીઝ. જ્યોતિષ, વિજ્ઞાન કે શ્રદ્ધા? ડેફિનેટલી શ્રદ્ધા સાથેનું વિજ્ઞાન. એસ્ટ્રોલોજીમાં સૌથી મોટો ફ્રોડ શું છે? એસ્ટ્રોલોજીમાં મારા મતે સૌથી મોટો ફ્રોડ છે નંગ. બધા અલગ અલગ નંગ અને એ બધા રત્નો આપી દેવા. દેખો, હું ફરીથી થોડું એને રેપિડ ફાયરની જગ્યાએ થોડું એને સ્ટ્રેચ કરું કે એવું નથી કે હું એ બાબતથી વિરોધમાં છું, પણ હું એક જ વસ્તુ માનું છું કે જો એક યલો સફાર કે એક એમરલ્ડ કે એક મોતી કે વોટેવર, એક રુદ્રાક્ષ, જો તમને આટલી બધી પ્રોસ્પરિટી આપી શકતો, જે વેચનાર વ્યક્તિ છે એની પાસે તો 50 નખ પડ્યા છે, રાજમહેલમાં જ બેઠો હોય, તમને મને શું વેચે ભાઈ આ? એટલે અગેન હું ફરીથી આ મેથડથી કે આ બિલીફથી હું નથી અપોઝ કરતો, પણ હું કહેવા માંગુ છું આ વસ્તુ સિદ્ધ થાય ને ત્યારે ફળે છે. સિદ્ધ થાય છે મંત્રોથી. જો આપણે પોતે સક્ષમ છીએ, ઇફ વી આર એબલ, કે આપણે મંત્ર ગણી શકીએ છીએ, તો શું કામ આપણે આ બધી નિર્જીવ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ રહેવું? મંત્રો ગણીએ, મારી પાસે બીજ મંત્રની પ્રણાલી છે, જે એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય અને કુંડલી પ્રમાણે સ્પેશિયલ બને છે, અને એ વસ્તુથી ભલભલા કાર્યો થયા છે. તો આપ સમજો, તો હું એ ફ્રોડ જ માનું છું કે જે વ્યક્તિને એક મોટું ભૂંગળું બતાવીને ઝાંસામાં લઈ દેવો અને એ વસ્તુ પર આગળ વધુ ને એને એની ઉપર ડિપેન્ડન્ટ કરી દેવો, એના કરતાં વધુ બેટર છે કે આપણે પ્રાચીન આપણી મંત્ર તંત્ર યંત્ર પ્રણાલી પર જઈએ. ધેટ્સ ધ પ્રોબ્લેમ. વિશ્વવોરાનો મનપસંદ જ્યોતિષ કોણ? જ્યોતિષી એટલે મારા ગુરુજી, ઓબ્વિયસ. શું આપે ક્યારે જાણી જોઈને ખોટું ભવિષ્ય કહ્યું છે? ભલે કોઈને બચાવવા હોય કે કોઈને ઘણી બધી જગ્યાએ, પણ એક સારા ગુડ ઇન્ટેન્શનથી કે જેથી એ વ્યક્તિ એનું પ્રિડિક્શન સાંભળીને હમણાંથી હેરાનગતિ ન પામે. એક એવી ભવિષ્યવાણી જેને આપનું ભવિષ્ય બદલી નાખ્યું? ભવિષ્યવાણી કે ફોરકાસ્ટના લેવલ ઉપર તો ટ્રમ્પની અને યુએસએની જે પ્રિડિક્શન કર્યું હતું એ. ગ્રહ વધારે શક્તિશાળી કે મનુષ્યનો સંકલ્પ? 100%. સંસારમાં તમારું 99% પુરુષાર્થ છે, 1% પુણ્ય છે. ડેફિનેટલી 1% પુણ્ય બહુ મોટો ભાગ ભજવવાનું છે, પરંતુ પુરુષાર્થ તમારે કરવો જ પડશે. બાકી એટલું હું ચોક્કસપણે કહી શકું કે ઓન ધી અધર એન્ડ તમે દેખો તો 99% પુણ્ય છે અને 1% પુરુષાર્થ પણ છે, કે તમારું પુણ્ય જશે ચાલશે, વધુ મહેનત કરવા તો મજૂરો કેમ આગળ ન હોત. અને જો ખાલી સત્તાથી જ આગળ, એટલે મીન્સ તમારા પુરુષાર્થથી જ ચાલતું હોત તો આ એક્ઝામ્પલ છે, પુણ્યથી ચાલતું હોય, પુરુષાર્થ કંઈ ન કરવાનું, તો જેને જે મળવાનું છે મળી જ જવાનું હોત, એ વ્યક્તિ શું કામ દોડે? તો બસ આજે આટલું રાખીએ, ફરીથી મળશું આપણે. ચોક્કસપણે. મને બહુ ગમ્યું, કારણ કે આજે પોડકાસ્ટની થીમ જે છે ને એ વિશ્વના અંતરને ઝાંખવાની, એન્જિનિયરિંગને ઝાંખવાની છે. તો બહુ આનંદ આવ્યો. અને આપણે સેકન્ડ પોડકાસ્ટની અંદર જ્યોતિષના ડેપ્થને, એના અષ્ટાંગના ગુઢ રહસ્યોને ચોક્કસ જાણીએ. એના સિવાય આપણે જે આખો પોડકાસ્ટ જોશે એને ખબર પડશે કે બીજા એક વિષયની એવી વાત કરેલી છે જે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે ડીકોડ કરવાના છે, એટલે એ અત્યારે નથી કહેતા. તો એ સાથે જનતા માટે કોઈ આદેશો હતો? ના, બસ કાંઈ નહીં. હું એક જ વસ્તુ ખાસ દરેકને કહેવા માંગીશ કે અમારે જ્યારે વાત થતી હતી ને ઇન બિટવીન, ત્યારે એમણે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે વિશ્વભાઈ, તમે પુનર્જન્મમાં માનો છો કે નહીં? તો મેં એમને બહુ સરસ આન્સર કર્યો કે
આજે એક એક્ઝામ્પલ સમજીએ આપણે કે એક જ હોસ્પિટલના બાજુના બેડ ઉપર 2 બાળકોનો જન્મ થયો, બરાબર છે. સ્થાન એક, સમય એક, તારીખ એક, ક્ષણ એક, બધું સરખું. પણ એક જે છે એ ઇકોનોમી ફેમિલીમાંથી છે, મીન્સ એને કાલે શું વાપરવું, કાલે શું ખાવું, કઈ રીતના જીવન સર્વાઈવ કરવું, એના ફાંફા રહેવાના છે. અને એક બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન છે, જેને કદાચ 2 પેઢી સુધી 4 પેઢી સુધી કંઈ તકલીફ નથી પડવાની. હું જનતાને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછવા માંગુ, મેં જે આપને જણાવ્યું કે જન્મતા વ્યા તેમણે શું એવું પાપ કે પુણ્ય કર્યું? જસ્ટ બર્થ થયો છે, જસ્ટ માના પેટથી બહાર આવ્યા છે, એમણે એવું કહ્યું કે પાપને પુણ્ય કર્યું કે જેમનું આખું જીવન ડિસાઇડ થઈ ગયું ફ્રોમ ધ વેરી માઇલ્યુટ સેકન્ડ. બહાર આવે ને આખું એમનું જીવન ડિસાઇડ થઈ ગયું કે ભાઈ તારે આ જીવન મજૂરી જ કરવી પડશે, એના વગર ઉદ્ધાર નથી, એટલે તો આ જીવન મોજ મજા કર, કંઈ ફરક પડવાનો નથી. ભલે બંને પોતપોતાનું શું કાર્ય કરવાનું છે સેકન્ડરી પોઈન્ટ છે. એનો અર્થ શું? કાંઈક ને ક્યાંક પૂર્વ જન્મના તમારા પાપને પુણ્ય તમારા ઉપર લાગુ પડે છે કે જે તમારા આ જીવન ડિસાઇડ કરે છે. તો હું જનતાને એ જ કહેવા માંગીશ, આપણી ઓડિયન્સને કે જે આટલું ફેથફુલી સાંભળે છે, કે આપણે જ્યારે આ મનુષ્ય જન્મમાં આવે ને બહુ દુર્લભ છે આ જન્મ મળવો. એમાં આવ્યા પછી આપણી પાસે પુણ્યની પાસબુક નથી કે આપણી પાસે કેટલું બેલેન્સ પ્લસમાં છે, કેટલું માઇનસમાં છે. બસ આપણે શ્રેષ્ઠ અને બેસ્ટ કાર્ય કરો. લોકોને કઈ રીતના આપણે વધુ હિતકારી થઈ શકીએ, અબોલ જીવોને કઈ રીતના વધુ હિતકારી થઈ શકીએ, દેશને કઈ રીતના વધુ ઉપયોગી બની શકે, એવું કંઈક શ્રેષ્ઠ કાર્ય કરીએ તો આપણને લાગશે કે આપણે આપણો મનુષ્ય ભાવ સાર્થક કર્યો છે, આપણે આપણું પુણ્યનું બેલેન્સ વધારી રહ્યા છે. બસ એ જ વેમાં આગળ વધીએ અને જોડાતા રહીએ, મળતા રહીએ, એ જ શુભકામના. થેન્ક યુ. રખેવાળ પ્લસમાં વિષયોએ આટલો બધો સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ.